આ ખળખળ વહેતા નીર અને સામે ઊભી હોય તું. અરે હું કહું છું ને તને, આ વખતે છે ને જરાય મોડું નહીં કરું. આ હું તને કહું ને ત્યારે તું આવજે. આ વખતે તને ઊભી નહીં રહેવા દઉં. હા, અને સાંભળ, આ માફ કરજે. તું મને મળવાનું કહે છે પણ હું નીકળી ન શકતો. અને તને તો ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા તો પછી હા, તું જરાય ચિંતા નહીં કરતી. અરે હું કહું છું ને તને, બસ થોડો સમય મને આપ. હું તને સામેથી ફોન કરીને બોલાવીશ, ત્યારે તું મને મળવા આવજે. હા હા, અને બીજું બોલ. હદી હારું, તને ફોન કરું હું. હા ફોન મૂકી આવે. તને શરમ નથી આવતી? આવી રીતે કોઈ પરાઈ છોકરી હારે વાત કરતા તારા લગ્ન થઈ ગયા છે એનો તો વિચાર કર જરી. હા તો અરે હજી તો પાછો તો કરે છે. અરે અમારે તો એમ કે તું એ છોડીને ભૂલી ગયો હોઈશ તો હજી તારે એની હારે આ સાન સકતતા ચાલુ જ છે. તો ચાલુ જ હોય ને, એવી વાત કરો તમે. આ તમે પરાણે લગ્ન કરાવ્યા મારે કરવા તા નહીં ને, તોય કરવા પડ્યા તમારા લીધે. પણ હાદી બેટા, તું સમજતો કેમ નથી? એ સોડી તારે લાયક નથી. એટલે અમે માવતરે તો વિચાર કર્યો કે અમારા દીકરાની જિંદગીમાં એવી સોડી આવે કે જે એનું જીવતર સુધારે. અને અમે તારું સારું ઈચ્છીએ છીએ. અમે તારા મા બાપ છીએ બેટા, તારું ખરાબ ક્યારેય નહીં કરીએ. ખરાબ જ કર્યું છે હંમેશા, ક્યારે સારું વિચાર્યું જ નથી. આ જરાક તો વિચાર કરો, મારા લગ્ન થઈ ગયા તોય મારી હારે વાત કરે છે, આટલો પ્રેમ કરે છે મને. હવે આનાથી વિશેષ તો હું કરે? બેટા, ઈ પ્રેમ તને નથી કરતી, તારી માલ મિલકતને કરે છે, આપણી જમીનોને કરે છે. જો એ તને પ્રેમ કરતી હોત ને બેટા, તો તારા પ્રેમને સમજી શકી હોત. હાથે લગ્ન કર્યા તો બીજી છોકરીનું જિંદગી બરબાદ ન કરતી હોત. પણ એ તો એનો સ્વાર્થ જોવે છે બેટા. બસ રહેવા દો બા, તમારે મને કાંઈ સમજાવવાની જરૂર નથી. અમારા બાપુએ તમે અત્યારે લગીને મને એ જ કર્યું છે, સમજાવ્યો જ છે. ક્યારે દીકરાની ખુશી તો જોઈએ જ નથી કે દીકરો શું કરવા માંગે છે, દીકરાને શું જોઈએ છે. અને હું એને મારી પત્ની નથી માનતો. સાંભળ્યું તમે? હા, હું બોલે તું? તને ખબર પડે છે હું બોલી રહ્યો છે? હા તો મોકલી દો એના પિયરે, છૂટું કરી નાખો ને. હું ક્યાં ના પાડું છું? છૂટું કરી નાખું એટલે તું આ ઢીંગલા પોતાના ખેલ હંમેશો. આને તને ખબર છે આ છૂટું કરવામાંથી કેટલાની આબરૂ જાય? અને બેટા, મીરા વહુએ આપણા ઘરમાં કાંઈ ખોટું નથી કર્યું. એ છોકરીએ તો આ ઘરને પોતાનું કરીને અને પોતાનાને એક સાથે લઈને ચાલી રહી છે. અને તું એની સાથે છૂટું કરવાની વાત કરે છે? તમને તો ઈ હારી લાગે છે, હા? અને આમને તો કઈ કહેવાતું નથી. આ ખેતરમાં બસ એક હળ હાંકતા આવડે અને હાથ ઉપાડતા આવડે, બીજું કઈ આવડે તમને? અરે દીકરો જયારે પનોતીના માર્ગે જાય ને ત્યારે હાથ નહીં, એને છે ને બંદૂકની ગોળીએ દેવો પડે. સારું છે બંદૂક નથી ઘરમાં, નહીં તો ઈ જ કરત તમે. હામી ગોળીઓ ઉડત અને પછી સાપે સડત નામ કે દીકરાએ બાપનું ખૂન કરી નાખ્યું. અને એમ હોતન થઈ કે બાપે દીકરાનું ખૂન કરી નાખ્યું, ઈ હોતન થાય. જો તારી જેવા નાલાયક પાકે ને તો આ તો માર નાખો ને, માર નાખો. મારી જ નાખી. જો મારા ઘરની આબરૂ જાય ને તો મારા ઘરમાં પરાઈ દીકરી આવી છે, જો એના આંખમાં એક આહુડું આવ્યું ને તો તારી ખેર નથી. સમજી લેજે, હું ભૂલી જાય કે તું મારો દીકરો છો. હું ભૂલી જાય કે તું મારો બાપ છો. મોટું સંભાળીને વાત કરજે, નકર તારી જીભડી ખાઈ નાખી. આ તો તમે સંભાળીને વાત કરજો. મારે જે કરવું છે ને હું કરીને રહી. હું એ જોઉં છું કે મને કોણ રોકે છે, સમજ્યા તમે? હાદી, હા તારા બાપુ છે, તું તારા માવતરની સામે થાય. હા તો થાય. એને કહી દો મારા પર હાથ ન ઉપાડે, નહીં તો મને પાટું ઉપાડતા આવડે છે. નાલાયક, તું જોયું? તું એમ કહેશો કે ઓલી છોકરી સંસ્કારી છે, આ સંસ્કાર છે એના? અરે ઈ સંસ્કારી છોકરી હોય ને તો તું આવું વર્તન જ ન કરતો હોય. પણ તું ઈ મને તો હું કેવું હવે ઈ સવા દ્યો ને તમે, સવા દ્યો. આદિ કોઈના માટે નહીં તો અમારા માટે, મારા માટે બેટા. અને હા, મીરા બહુ માટે
તું આ બધું મૂકી દે. હું ખરેખર તને પ્રાર્થના કરું છું, મૂકી દે આ બધું. સમજીને કેવી છે આ મૂકી દેજે બધું. આ તું જે કરશો ને એ ઠીક નથી. સમજાઈ દેજે તારા દીકરાને. શું મગજ શાંત રાખીને વિચારશે બેટા. તારા બાપુ તારા ભલા માટે કહેશે. અરે ગુલાબનો ગોટો હવે નો સમજી. હા તો પછી આ વખતે આ ગુલાબ ગોતીને લાવી ગમે હતી. અને તું કંઈક લઈને આવજે. હા હાલ ત્યારે હા વાવાઝોડું આવ્યું છે, પછી કરું પણ. બોલો. વાવાઝોડું તો વાવાઝોડાને વાવાઝોડું જ કહેવાય ને, બીજું કહેવાય. આપણા લગ્ન થયા આ પહેલાંનું હંધું હાલતું હતું. લગ્ન થયા ત્યાં બધું ચાલુ જ હતું. તો તમે મને પહેલાં કીધું હું કામ નહીં? એની વાત કરીશું. હા, ચોખ્ખી ભાષામાં કહું તો તમારા ભવાડા. ભવાડા તો મેં કંઈ કર્યા જ નથી. તો ભવાડા હે ને? હા, એ જ થયું ને કે ઘરમાં એક બાયડી હોવા છતાંય જો બીજે વાતું કરવી પડે, બીજે પ્રેમ કરવા પડે, તો પછી મારું મહત્વ શું છે આ ઘરમાં? કાંઈ નહીં. તારું મહત્વ આ ઘરમાં કંઈ છે જ નહીં. ને વાતું તો હું મારી પ્રેમિકારે કરું છું, નહીં તો કરવાનો જ છું ને. મને કોઈ રોકશે નહીં. આ તું હાલતા ને ચાલતા બાપુને ફરિયાદ કર કે બાને ફરિયાદ કર, એનાથી કંઈ થવાનું નથી. આ બાપુ મને મારી લે છે, મારા ઉપર હાથ ઉપાડી લે છે, બીજું તો ઘરમાંથી કાઢી મૂકશે. તો તમે હારા તો નથી લાગતા ને. તમને એમ હોય કે હું હારો લાગુ છું તો એ વાત ખોટી છે. જ્યાં આપણે કાંઈ ભૂલ કરતા હોય તો આપણે સાંભળવું તો પડે જ તે. ભૂલ તમારા હંધાઈ માટે ભૂલ છે, પણ મારા માટે તો એ પ્રેમ છે. તો એ પહેલાં કહેવું તું ને કે પ્રેમ છે મને કોઈ હારે, એને હું મેલી નહીં હગું. કીધું તો આટલું લાંબુ કરવાની મારે કોઈ જરૂર નહોતી. કેદી કીધું તું? લગન પછી. લગ્ન પછી પણ ઘરમાં તો અંદાને ખબર જ હતી. બાપુ બા આ બધાને મેં કીધું જ તું કે મારે લગ્ન નથી કરવા. તો ઘરના તો તમારા જ ને કે બીજા કોઈના? હા મારા જ, પણ એના સમજ્યા ને. આમાં ભોગવવાનું તારે ને મારે બેયને આવ્યું. હું તો કહું છું હજી કાંઈ મોડું નથી થઈ ગયું. આ મગ ચોખા કાંઈ ભળી નથી ગયા. તું તારે ઉપર તમારા મતે તો હંધું હેલું જ છે. કહી દીધું કે ઉપડ. આ જે વસ્તુ તમે કરો છો એ હું કરતી હોત તો તમે શું કરત? મારીને પાડ દેત ને ઘરની બહાર કાઢી મૂકત નાક કાપી. કેમ? તો તમારા ઘરની આબરૂ વહી જાય છે. તો પછી મારે તમારું નાક કાપી નાખવું જોઈએ? તમને આબરૂ વગરના કરીને ગામમાં ફેરવવા જોઈએ? ઘેરે ને મારે તો એ જ જોતું છે. આમ પણ મારા ઘર તો મેલવું જ છે, મારે જવું જ છે એની પાસે. અને એને મારા ઘરની રાણી બનાવી છે. હા કાંઈ બનાવી નહીં શકું. કા તું જા ઘરમાંથી તો એ આવે, અને કા મારે જવું જોઈએ. રાણી બનશે પણ ખાલી રાણી નહીં, નોકરાણી બનશે. પ્રેમ કરવો એ હેલું છે, પ્રેમિકા બનવું હેલું છે, પણ ઘર માંડીને ઘર હકાવવું ને એ બહુ વહમું છે. સલાહો દેતા હંધાને આવડે, અને તારી સલાહની મારે જરૂર નથી. હા તું મને દીઠી ગમતી નથી, સમજી તું? તમે ક્યાં કીધું કે મને 24 કલાક ભેગી લઈને ફરો, મારા નામના ગુણ ગાઓ? અરે મારે ગાવા જ નથી તારા નામના કઈ. હા જો આ તમે જે કરો છો ને એ ખોટું છે. સમજાવું છું કે સમજી જાઓ. છેલ્લે એવા દી નો આવે કે પસ્તાવા સિવાય કાંઈ ન બચે. હા સમજી ગયો કે હંધુય ખોટું છે, આ તુંય ખોટી છે, મારા મા બાપે ખોટા છે, હંધાય ખોટા છે, હું એક જ હાસો છું. બસ હવે કઈ સમજાવવાનું છે? નકટાઈની હદ હોય, પહેલેથી જ આવા છો. હા પોતાની જાતને જોઉં તો પહેલેથી આવો જ છું. તો પછી મારા મા બાપની ભૂલ થઈ ગઈ હશે. તમે જોવા આવ્યા ત્યાં તો બહુ વખાણ કરતા હતા ને, પણ એને શું ખબર કે આ દેખાવે જ ખાલી હારો છે, ગુણ જેવું કાંઈ નથી. મને ગુણ શીખવાડી ગયું? હા મને શીખવાડી ગયું? બોલવાનું રહેવા દે બહુ. હા આ જીબડીને છે ને સીવીને રાખવાની,
અને ચૂપચાપ આ ઘરના કામ કર્યા કરવાના, પંચાયત નહીં કરવાની મારે. કરીશ. જ્યાં સુધી આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી કરીશ. જેથી ફેસલો થાય ને કે તમે ને હું બે નોખા, તે પછી કોઈ દી નહીં આવું પંચાયત કરવા. તો સારું ને, પણ એ જ તો મારે જોતું છે. તું જાને આ ઘરમાંથી તો વધારે સારું. મન ન ભરાણ હોય તો હજી મારો, કારણ કે આ લગ્ન કરીને એક ભૂલ તો મેં કરી જ છે. હા તો વાંધો નહીં, બીજી ભૂલ કરી હજી. હા બોલ 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 બોલ. હું કહું છું આદિના બાપુ, પાણી લઈને આવું છું તમારા માટે. એ હા હું આવું લે. અલે તમે અહીંયા હું કામ આવ્યા? હું તમને દેવા જ આવતી હતી. અરે મારે આમે પીવું જ તું હું આ ગોળા પાસે આવવાનો જ હતો ત્યાં તારી અવાજ સાંભળ્યો મેં તો લે જાવ. એ સારું સારું, તમે પાણી પી લ્યો. સારું કર્યું તમે પાણી પી લીધું. હવે હું શું કહું છું, તમારે અતાણ જમવું છે તો ગરમ ગરમ રોટલા કરી દઉં. અરે નાના જરીક હું આટો મારી આવું ને દાડીએ નો તારું ખેતર ન હાલે સમજ્યા, એટલે એક આટો મારી આવું વાડીએ અને પછી આવીને હું જમી. હવે આજે તમે આ બધું પાકમાં નાખવા માટેનું ખાતર લેવા ગયા હતા. હવે ખાતર તો લઈને તમે આવી ગયા, હવે થોડી વાર તમે આરામ કરી લ્યો. ખેતરે તો આદિત્ય આટો મારી દેશે આપણો. અરે આદિત્ય તો આટો મારી દે, પણ ચાલે કે હું મારી નજરે ન જોઉં ને ચાલે કે મને સંતોષ ન થાય સમજ્યા. હવે થોડું રેઢું મેલો, છોકરાના ભરો હોય મેલો તો કાંઈ થાય. આમ ને આમ ક્યાં સુધી થાય. અને હું શું કહું છું તમને, હા મીરા વહુએ આખો દી મને ખાલી કરી દીધી છે. મને કાંઈ કામ જ નથી કરવા દેતી. હાવ નવરી નવરી આટા મારતી હોઉં છું, ઘડીકમાં અહીંયા અને ઘડીકમાં ત્યાં. આના સિવાય કોઈ કામ નથી. મને કહેશે ના ના બા તમારે નથી કરવું, હું કરી લઈ. અને હંધુય કામે કરી લે. બોલો, એ તો આપણા ભાગ હારા છે સમજ્યા, તે આપણને મીરા જેવી હોવું મળી. અને આપણી બે કરતા હું તો કહું આદિના ભાગ હારા છે કે એને મીરા જેવી પત્ની મળી. હાવ હાસી વાત કીધી તમે. જો વિચાર્યું નહોતું કે આટલી સંસ્કારી, સુશીલ ને ગુણવાન બહુ મળશે, પણ ભગવાનનું કરવું ને આવી સંસ્કારી બહુ આપણને મળી ગઈ. આ તમે વિચાર તો કરો. હા, આપણી બહુ દી ઉગે ત્યાંથી દી હાથમે ત્યાં સુધી ઘરના હંધાઈ કામ કરે છે. કામ તો જવા દો, પણ એક જ મહિનામાં આ ઘરને પોતાનું બનાવી લીધું. આપણને એક દી મીરા બહુ વગર નથી ચાલતું, તો આદિને તો કેમ હાલે? હા ન ચાલે ને. અને આ જમાનામાં છે ને મીરા જેવી વહુ લગભગ હોય જ નહીં અને મળે નહીં સમજ્યા, કે જે એકદમ આપણા કેવી એ પ્રમાણે જ રહે. સંસ્કાર, સભ્યતા બધુંય મીરા પાસે છે. એક વાતમાં એને કાંઈ કહેવું ન પડે. હું આવું ને એટલે તરત જ મારી મર્યાદા રાખે. સાચી વાત છે, બહુ સંસ્કારી બહુ મળી છે. હા પણ મને સમજાતું નથી કે આ આપણો દીકરો આદિ એ ઓલી સોડીના પ્રેમમાં હતો. મને તો લાગે છે કે મીરા વહુનો પ્રેમ એવો છે ને કે એ છોડીને એ ભૂલી ગયો હશે. તમારું શું કેવું છે? છે મને એ યાદ નથી કે એ કોઈક છોકરીને પ્રેમ કરતો હતો. હવે આવી સારી છોકરી મળી હોય, જેને આવી સારી પત્ની મળી હોય, અને જો એ એને ન ભૂલ્યો હોય તો હું તો કહું એનું નક્કો જ જાય, અને એવું કોઈ બને જ નહીં. આવી આપણે મીરા જેવી પત્ની હોય અને હું આદિ એને ન ભૂલે, બે વસળે કેવો પ્રેમ છે. ભૂલી જ ગયો હોય ને હવે એવી ક્યાં તું વાત કરશો અત્યારે? એકદમ સાચી વાત કીધી હો તમે. આપણો દીકરો ઓલી છોડીને ભૂલી જ ગયો. હા સારું છે, એ આપણા ઘરની વહુ બનવાને લાયક જ નહોતી. અને મીરા વહુ તો જો, હા આપણે વિચાર્યું નહોતું કે પારકે ઘેરથી આપણે ઘેર આવશે, પછી આપણને હંધાઈને એના પોતાના બનાવી દેશે. પણ એ સોડીએ આપણો રંગ રાખ્યો. મીરા બસ હું તો પ્રભુને પ્રાર્થના કરું છું કે મારી મીરા વહુ ને આદિત્યની જોડીને સલામત રાખજો. અમારી ઉંમરે લાગી જાય એ લોકો. અરે મને તો પહેલાં એમ હતું કે આપણો આદિત્ય છે ને એ છોકરી પરાઈ જે છોકરી હતી ને જેને પ્રેમ કરતો હતો ને એને નહીં ભૂલી શકે. પણ જો આવી મીરા આવીને આપણા ઘરમાં પછી તો બધું આપણો આદિ ભૂલી ગયો છે. હા, નકર તો આપણો છોકરો આપણા હાથમાંથી ઉયો જાત. ભૂલી ગયો હોય ને તો બહુ સારું. નહીતર હા, થોડી છોકરી જે આપણા ઘરમાં વહુ બનીને આવી છે એની હારે આપણે ખોટું કર્યું ને એવું લાગશે આપણને. એના કરતાં એ ભૂલી જાય ને એ જ સારું. અરે એ ખોટું કર્યું એ તો આપણે એની હાય હોતે ને લાગે અને આબરૂ હોતે ને આપણી જાય સમજ્યા. હવે એના માવતરને ખબર પડી ગઈ હોય કે અમારો જમાઈ આવું કરે છે તો એને હું
મારા ભરોસે દીકરી આપી હોય આ ઘરમાં, અને હવે જો મારો જ દીકરો બીજે કંઈક સાર સગીતા કરતો હોય તો પછી આપણા ઘરની આબરૂ ન જાય. હા હાસી વાત છે, પણ આપણે ઈશ્વરને એક જ પ્રાર્થના કરવાની કે એ ચૂડેલ જેવી છોકરીના ચક્કરમાં આપણો દીકરો ક્યારેય ન પડે. હવે એ વાત ગઈ, હવે એ તો ભૂલી જા. કાલ હવે મારે છે ને તારી વાતમાં મારે મોડું થાય છે, વાડીએ જવું પડશે. અરે પણ સાંભળો તો ખરા, આ થોડું આદિના બાપુ, કામ પહેલા પછી બીજું બધું. અરે મેં તને કહ્યું તો ખરા, હે લે તારું તો આવું ના બધું હોય. અરે જલ્દી મળીશું હો, આ વખતે નદી કિનારે. હા તું જરાય ઉપાધિ ન કર, અને હું કહું છું કે તું મને છે ને કંઈક આમ યુક્તિ સુજાડ, આને ઘરમાંથી કેમ કાઢવી, હું કરવું કંઈક તો કે. આમ મારે આવ્યા વિનાશી ભાભી, ઓ ભાભી, આયા જ છે ઘરમાં હો, સાંભળે છે, ધીમે બોલ. હા તો હું છે ને એમ કહેતો હતો, ભાભી, લાય કીધું તો ખરા અહીંયા જ છે ઈ. આ તે એટલે જ ભાભી. માંગરોટા બંધ કરીને અને ગુડાને તું જલ્દી આને કઈ કામ પડ્યું છે, હા, મરવા દેવેન. પડ્યો જો. હું હવાર ને તમે રેડું નાખો પણ દેવેનભાઈ એને મેલો ને, આપણે આપણી વાત કરો. હું ભાભી હું એવું કહેતો હતો કે આજે મને બટેકા પૌવા ખાવાનું મન થયું છે. લે તેમાં હું સારું કર્યું ઈ તો. આ કેટલા દીથી મારે બનાવવા હતા, પણ એકલા એકલા હું ખાવા, આજ આપણા બે હાટું બનાવીશ. તમે બનાવી નાખો, આપણે ખાઈ નાખવી. આપણે બે ભેગા બેહીને હારે મળીને ખાશું. ભાંગરોટા હેની નાખશો, આ ફોન ચાલુ દેખાતું ને દેખાય ને આંધળીના છો બે. તમે હું રેડું નાખો છો, આખો દી ફોનમાં પડ્યા હોતે. હું એવું બધું કામ આવી ગયું કે ફોનમાં ને એ ઊભો સેટો છે ને આખો વાઢી નાખજે. લે હા ટ્રેક્ટર ઊંધું પડ્યું છે. લે હા દેવેનભાઈ, આપણે કંઈક વાત કરતા હતા, એને મેલો ને તડકે. હા તો તમે શું કહેતા હતા બીજું પછી મને? બટેકા પૌવા બની જાય, અરે ચા એ બની જાય થોડીક મોળી. થોડીક મોડી. હું શું કહું છું, આ તમે છે ને ઘડીક વાર ઘરે રહેજો, તો આપણે બે નાસ્તો કરી લેવી ને પછી જ્યાં જાવ ને જાજો. હા તે વાંધો ને, આપણે એવું કાંઈ નથી તમ તારે, થોડીક વાર લાગશે તો આપણને એવું કોઈ કામ નથી. વાહ દેવેનભાઈ વાહ, બસ ભગવાન દેર આપે ને તો તમારા જેવા જ આપે, ઘરવાળા નો આપે બસ. બાકી વર તો તમને હરખાઈને મળ્યા જ છે. ભાઈ તમારા વખાણ કરતો તો હું ખાલી આમ. તારું કામ કર જા, પતી ગયું તારું કામ. હે આ ભણવામાં ધ્યાન દે ને, આટલા બાંગરોટા નાખશો તો કાન બેરા થઈ ગયા તારા, અને તારા તે હે સંભળાતું નથી કઈ ને. એ ભાઈ ભાભીને કાંઈ નહીં કહેવાનું હો તમારે. કા હું કામ નહીં કહેવાનું? હું એનો દેર છું. આ તો શું છે, હું એને ઘરવાળો છું. આ તો શું છે? આ તો કઈ હકું હકતી, આ બે એટલી રાયડું નાખો છો તો આ ધીમે નથી બોલાતું કઈ. તો અમે હકથી કહી શકશું ને, તમે તે કોનમાં ઓસાર્યો એમ. હા તું તારું કામ કરીને મને શીખવાડીશ તું કે મારે દેવેનભાઈ. શું કરવું હું નહીં એમ. ખબર પડે તમને કાંઈ? 500 વીઘા જમીન લઈને બેઠા છે તમારા ભાઈ, કામ તો હોય ને, આટલા દાડિયા હોય, આટલી વાત કરવી પડે, કામ કરે છે તમારા ભાઈ. ખોટું કીધું મેં? ત્યાં ભાગ્યમાં વાવા દીધું છે. શું કામ હોય ત્યાં આટા મારવાના, છેડે બેહી રહેવાનું. એ જ મોટું કામ છે ને, આટા મારવાનું, માણાને સમજાવવા, માણાને ભેગા કરીને રાખવા, એ જ મહેનતનું કામ છે કે નહીં? આ બહુ મહેનતનું કામ છે હા, અને હું બરાબર કરું છું, તમારે કોઈએ કઈ કહેવાની જરૂર નથી. અમે ક્યાં કાંઈ કહીશી બાપા, આપણે કાંઈ બોલ્યા? હા ક્યાં? હરામ અમે કાંઈ બોલ્યા હોય તો. તું જાય ઉપેડાલ, નીકળ પતી ગયું તારું કામ, ઉપેડાલ. આ પણ તમને વાંધો હું જોવા બેવું તો ભાઈ સોંપડી લઈને બેહી તો સારું છે, આ પંચાયત કરવા બેહી ગયો છે તે, હે સોપડી મૂકીને જ આવ્યો, થોડી વાર અહીંયા આરામ કરો હો. સવારનો વાંચતો તો. તમે બટેકા પૌવા ખાઓ? મારે નથી ખાવો તારો પૌવો. આ તો પણ ન બનાવતા એના માટે, આપણા બે માટે બનાવો, અને ચા બનાવજો કડક મસ્ત, પણ થોડીક મોડી મોળી. બની જાય. હું જાઉં છું, અહીંયા જ બેહજો, નિરાયતવા હો ને. હું તમે આ ફોનમાં શું લાગેલા હો તો? હાલ મારે તું કઈ સાહેબ છો મારો કે તું મને પૂછીને હું તને કહી એમ? કેમ તમે મારા મોટા ભાઈ છો, નાનો ભાઈ વાલથી પૂછે તમારે જવાબ આપવો પડે કેમ? હા હું કહું છું ખબર. અરે પણ મને કયો ને પેલા. હા તો મારી વાત સાંભળ. મારી વાત તમે સાંભળશો? હું એમ કહું છું કે તમારે મને કેવું વાત કાંઈ? નથી, કાંઈ વાત નહોતી, બરોબર છે, પણ હું તને કહું છું ને યુક્તિ કંઈક કરજે, અરે કઈ પૂરતી યુક્તિ? નહીં. આદિ, હા તું કેટલે દાડે મને મળવા આવે છો? તો હું કરું, મારું તો મન થાય છે કે તને રોજ મળવા આવું, પણ હા
હું ઘરમાંથી બહાર નથી નીકળી શકતો. લે બોલો, આ જણાવી વાત કરીને તો સારું ન લાગે. હજુ હું એમ કહું કે મને ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા, મારે 70 સવાલના જવાબ આપવાના હોય તો સમજા. હા, તું આવું બોલસ ને સહેજે સારું નથી લાગતું. તને ખબર છે ને કે ઘરે હું કોઈનાથી બીતો નથી, પણ આ મીરા અને મારા બા અને બાપુ એ અંદાય મને કે કરે છે, સંભળાવ્યા કરે છે. એ લોકોના લીધે જ તે હું બહાર આવવાનું ટાળું છું. પણ હા, તને હું ભૂલી નથી શકતો. હંમેશા આ તારી જ યાદ આવ્યા કરે અને તારા જ વિચારો. કશો આ હંધી એ છે ને કહેવાની વાતો છે. જો સાચે એવું હોત ને તો તું મને મળવા આવતો હોત એ તે રોજે રોજ, અને મને બહુ બનાવીને ઘરે લઈ ગયો હોત. મારે તો લઈ જ જાવી છે. આમ બહાર મળીને તને ખાલી વાતો કરીને તારું દિલ ભોલાવા નથી માગતો, પણ હું ખરા સમયની રાહ જોઉં છું. આદિ, હું શું કહું છું, હા તારી બૈરીને ઘરમાંથી કાઢી મેલ ને, એની રાહ જોવસ તું. ઘરમાંથી કાઢી મેલીને એમ ઈ વહી જાય. કેમ નો આટલું સાહેબ? હેલું નથી તું કહેશો એમ. અરે પણ તું બાબા પૂજીને વાત કરીને કે મને એ દીઠી એ નથી ગમતી, એનું મોઢું જોવું એ નથી ગમતું, તો પછી તારી વાત તો માનશે જ ને. હા, એવું તો ઘણી વાર કીધું હોય છે. તો કહે છે કે એ જ હાસી પત્ની છે તારી, ને તને મેલી દેવાની વાત કરે છે. તને હું ક્યારે મેલી શકું એમ નથી. તો ઠીક છે, ના મેલ તો તારી વહુને. આ રોજે રોજ છે ને આ બીજા ગામથી અહીંયા મળવા આવું ને મને નથી મેળ આવતો. હા, તું પણ આવું જ બોલીશ ને, કારણ કે તને હું વખતમાં સરખો સમય નથી આપતો. તું તારી જગ્યાએ હાસી જ છો, ને તારે જે વેણ કહેવા હોય ને હંધાઈ કહી દે. હું એ કારે બધા સાંભળી લઉં. એટલે હું કે પછી તારે યાદ કરવા નહીં કે મારે શું કહેવાનું રહી ગયું. એ વાત સાચી છે. એક તો આ 5 દાડે માંડ એકવાર મળવા આવે, એ 15 મિનિટ, અને એમાંય તે પછી હું બાંધું. તો મળવાનો અર્થ શું છે? તો એ જ તો કહું છું તને, પ્રેમ કરું છું તને, અને બહુ જલ્દી તારી હારે લગ્ન કરીને તને મારા ઘરે લઈ જાય. હું કહું છું, તું તારી આ પહેરીને ગમે એ ભાગમાં લઈને કાઢી મેલ ને. હવે એ તો થઈ શકે ને. તું એવી રીતે કહેશો કે મેં 70 વાર વાત કરી કે મને ઈ નથી ગમતી, પણ કોઈ ઘરે માનતું નથી, તો ગમે એ આટીમાં લઈ ભાગમાં લઈને પછી તો કાઢી હક કે નહીં? એવું જ કંઈક વિચારવું પડશે. આ તારો મગજ બહુ સારું હાલે નહીં? પહેલેથી પણ કદર નથી જો ને. હા, પણ મને છે હા હીરાની પરખ તો ઝવેરી જ જાણે. મને તારા હંધાઈ વિચાર ગઈમાં, અને તું સોય આમ મગજવાળી. બસ એકવાર તારી બૈરી ઘરમાંથી બહાર નીકળે ને પછી આપણે બે લગ્ન કરી લેશું. અરે નીકળી જાય, આમે એને કોણ માને છે? હું તો એની મારી પત્ની માનતો નથી, અને જે કંઈ પણ સોય તું જ છો મારા માટે, બીજું કોઈ નહીં. હા, તારા બાપુજી એ છે ને તારા લગ્ન રાણે કરાવી નાખ્યા એની યાર, અને એમાં આપણા બેના લગ્ન ન થયા. હા, હવે આ જો ને જે થવાનું હતું એ થઈ ગયું છે. આપણે બે આમનામ અફસોસ કર્યા કરીએ છીએ, પણ તું ચિંતા નહીં કર, આ જલ્દી હું રસ્તો કરીશ. હા, તારે જે રસ્તો કરવો હોય ને એ ઝટ કરશે, કારણ કે મારા ઘરે છે ને મારા હક પણની વાત હાલે છે. હક પણ તારું થવા નહીં દો. વાત ભલે હાલતી, પોતે તો લગ્ન કરી લીધા છે, પણ મારું હક પણ નહીં થવાતી. હા તો નહીં જ થવા દઉં ને. કદાચ સહી જાય તોય તોડાવી નાખી. તો પછી મને તારા લગ્ન તોડાવતા આવડે છે હો. તો તોડાવી નાખ ને, એ જ તો મારે જોતું છે. તું મંજૂરી ક્યાં આપસ કે ઘરે આય? એકવાર ઘરે પગ મેલું ને તો આ ફૂડી નહીં,
આ તારી બૈરી છે ને એ ઘરની બહાર નીકળી જાય. સારું વિચારીશું. વિચારજે. આદિની માં સાને હવે કેટલી વાર છે? રામ રામ. એલા, રામ 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 રામ. હું કહું તમે હાવ એકલા એકલા બેઠા હોય તો ત્યાં આવતા હોય તો સોરે અહીંયા બોલાવો તે. પણ મેં કીધું ચા પાણી પીને પછી જ આવી એમ એટલે તમે અહીંયા આવો ને તો એ બાને તમે અહીંયા આવો અને કંઈક ચા પાણી હારે પીવી આપણે. એટલે હું અહીંયા તમારી હારે ચા પાણી પીવા નથી આવ્યો, મારે થોડુંક કામ હોત છે. હા તે બોલે હું કામ અને છે? તને હું હારે કઈ ચા પાણી પીવા નથી લાવ્યો. મેં કીધું ચા પાણી પીવા નહીં છે ઓલી તો મેં ઘરે ન પીધા. એમ નહીં, આ તમારું ખોડું છે એ ખાનદાની છે કે નહીં? હા ખાનદાની છે ને અમારા બાપ દાદા વખતનું ખાનદાની છે, કાળો ડાઘ નથી લાગ્યો. ખોડું ખાનદાની છે, તમારે જાહો જલાલી છે, ભગવાનની દેથી બધું સારું છે કે નહીં? બધું ઉપરવાળાના સારે હાથ મારી પર છે એમ કોણ તોય હાલે. એટલે એ બધું જોઈને જ છે ને મેં આ તમારે આદિની હગાઈ કરાવી હતી હો મેં. હા તે મીરાને હું દુઃખ છે એને અમે દીકરીની જેમ રાખવી છે. હું દુઃખ છે ને ક્યાં વાત કરો છો? તમને હું નથી ખબર? તું કે ને આને. આપ જો ઈ વાત તો મેં સાંભળી, જો આખા ગામમાં વાત સાંભળી છે. ઈ જાહેરમાં ખુલ્લે આમ ગમે ત્યાં મંદિરે ને બધે કોઈક છોકરીને મળે છે. આ ગામમાં બધાય વાતું કરે છે ભાઈ. તો બસ મારે એ એક દીકરાએ છે ને કાળી ટીકી લગાવી છે અમારા વડવાના ઇજ્જત ઉપર. એટલે તમને હોત ખબર છે એ મળે છે એમ? મને તો ભાઈ બધી ખબર હતી. તો કેમ તમને બધી ખબર હતી તોય તમને શરમ ન આવી આવું તમે વ્યવહાર કરાવતા? તમારે કહેવાય જ નહીં મને વ્યવહાર ગોતજે, ધ્યાન રાખજે ક્યાંક. પણ એમાં એમ હતું એ જે છોકરી હારે એનું શક્કર હતું ને એ છોકરી હારી નહોતી. અને અમને એમ હતું જો આદિત્યના લગ્ન કોઈક હારી છોકરી હારે થઈ જાય ને તો આદિત્યને મહિના 2 મહિનામાં 2 3 4 5 મહિનામાં એને ભૂલી જાય. અરે પણ આની હાટું આ મહેશભાઈને કેટલું પાછું જોવાનું થયું એ તો તમે જોવો. આવું હોય તો પણ મહેશભાઈને શોખવટ કરાય. અને હું તો તમને કેવા માણા સમજતો હતો અને તમને ખબર હતી તોય તમે આવું ઈ પાછો મને વશમાં રાખ્યો. તો તમારી રીતે ગોતી લેવું હતું ને ક્યાંક. નહીં જો તમે છે ને આવી રીતે ગરમ નહીં થાવ અને તમે મને ખીજાવ તમારો હક છે અને મારે સાંભળવાની મારી ફરજ છે. પણ જો હું છે ને મારા આદિત્યને સમજાવી એ સમજી જાય. પણ મહેરબાની કરીને તમે છે ને બીજી આ વાત વધારે સગાવતા નહીં. અરે સગાવાની ક્યાં કરો છો? આખા ગામને ખબર છે અને તઈ તો અમને ખબર પડી હોય. સગવાની તમે વાત કરો છો. પેલા કિશોરભાઈ છે ને કિશોરભાઈ ઈ કહેતા હતા, ઈ અમને નતા કહેતા. હા મહેશભાઈ હતા ને સાહિત્ય સંભળાવતા હતા. હું કહેતા ખબર છે ઈ કે આ અમારા છોકરા હારા હતા પણ લોકોને તો ક્યાં અમારા છોકરા હારા લાગે. એને તો ખાનદાની કુટુંબમાં કરાવ્યા પણ હવે તો હેરાન થાય છે. નીચું જોયા જેવું થાય, નીચું જોયા જેવું. તો મહેશભાઈ મારી એક વાત માનો તમે. તમારી વાત હું મને આ હગાઈ કરાવીની તકલીફ ને આ કાંઈ ક્યાંય કરાવાય જ નહીં પ્રદીપ. હું તો તમને કહું છું પણ તમે વચ્ચે બોલો. તમે કહેતા નરેશભાઈ ભલો માણસ છે, ભલો માણસ છે તો લ્યો ભલો માણસ. આ પણ મોઢું જોતા આપણને ભલો જ લાગે ને. જો આને ખબર હતી તોય આપણને ન કીધું અને આપણને વચ્ચે રાખ્યા. જો હું માનું છું કે મારી ભૂલ હતી પણ હું મારા દીકરાનું જોવાનું હોય એટલે મારે એમ કંઈ સુધરી રહે. પણ એક વાત તમને હું હાથ જોડીને કહું છું, તમે જો મને વાત કરો એનો વાંધો નહીં પણ આ મીરાની મા હિરલબેન છે ને એને બિચારીને કાંઈ વાત નહીં કરતા હો. અને એ એક બિચારી વિધવા છે, જો એને આ વાતની ખબર પડશે ને તો એ દુઃખી થઈ જાય. અને એ મારે બેન સમાન છે, મારી વેવાણ છે એટલે તમે એને કાંઈ વાત નહીં કરતા હો. ભાઈ અમારે તો કોઈને વાત નથી કરવી, આ ગામ વાતું કરે છે. અમારે કોઈને વાત કરવી છે આમાં કારણ કે હું હલકો થાવ છું. તો એમ જ થાય છે આમ. હવે કાલ સવારે મહેશભાઈ ક્યાંક સારું કંઈક ઠેકાણું કોકને સીન છે ને એના કુટુંબ પરિવારમાં તોય લોકો વિશ્વાસ નહીં કરે. વાત ત્યાં આવીને ઊભી રહી છે, સમજ્યા? હા એ વાત તમારી બરાબર છે. આમાં ભૂકા ભેગું લીલું હોતે ને બળસ છે. પણ તમે કાંઈ ઉપાધિ નહીં કરો. હવે હું મારે આદિત્યને હું મારી રીતે સમજાવી દઈ અને મારા એને ઘરની બહાર કાઢવો પડે ને તો હું કાઢી મૂકી તમ તારે. બાકી એને હું મારી મીરા છે ને એ મારી હોવ નહીં, મારી દીકરી સમાન છે. તો કાઢી નો એમ નહીં, તમારી દીકરી સમાન છે પણ ઓલો નાલાયક સમજવો જોઈએ ને. આ દીડો એને સમજાવો, નો સમજે 2 જણાને બોલાવો કે ખારા માણા પાસે બેહાડો. નકરું આમ હું સમજાવે એમ નો સમજે. અરે હું એની માં હવે દિવાલરે માથા પછાડવીને એટલું એને સમજાવી છે પણ એ એક નરાધમ છે ને સમજતો નથી. પણ તમે એની ચિંતા કરો માં બધા હારાવાના થઈ જાય.
તમે હવે છે ને આ વાતને અહીંયા જ રફા દફા કરો, બધું હરખું થઈ હા જાય. હા ભાઈ હવે અમે નહીં કહેવી, પણ તમે ગામમાં બધાને કહેવા જાયજો. તમે મારી વાત બીજે નહીં કરતા, બીજે વાત નહીં કરતા. આખા ગામને ખબર છે, આખા ગામને ઠેક ઠેકાણે વાતું થાય છે. એમાં હું તો ક્યાંક હાયલો હતો ને તો સાઈન મારા બેટા વાતું કરે. હું ઈ જ તે કહું છું, સાઈન વાત કે કરે બહુ મોટ- પાછા આને કહે નહીં હા કાંઈ. બહુ મોટી ફૂઈ થઈને ગયો તો આ કરાવી લે હગાઈ. તો એક કામ કરો, હાલો આપણે જાય. ચા પાણી? ચા પાણી તમે પીવો, અમારે ચા પાણી નથી પીવો, પણ ઓલાને સમજાવજો હા. ચા પાણી. પહેલી વાર આવું થયું મારા આંગણે મહેમાન ચા પાણી પીધા વગરના વહી ગયા. એ આ મારા નાલાયક દીકરાના હિસાબે. આ વેવાણે કહ્યું તો છે કે મીરા બહુને મોકલું, પણ આદિએ તો ચોખ્ખી ના પાડી દીધી કે હું મીરાને મૂકવા નહીં જાઉં. તો હવે એમના પિયર એમને મૂકવા કોણ ચાહે? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, દિવાળી બેન ભીલ એવું કહેતા હતા. હા હા, મારા આ તુફાન એક્સપ્રેસ જેવા દીકરા થોડો શાંત પણ ધીમો જા. આ ઘરમાં આવે ને ડેલાની અંદર ઘૂસે ને ત્યાંથી ખબર પડી જાય કે તું આવી ગયો છે. ખબર તો પડવી જોઈએ ને એમ. હા ચા પાણી બાર પાણી આમ ખાટલો બાટલો ઢળાય છે બેહવામાં થોડું. હા હા હા, બધી ખબર છે. આ તારી માને છે ને અંધી ખબર પડે છે. એક મોટો દીકરો છે જે કાંઈ મગનું નામ મારી નથી પાડતો, અને નાનો છે જે બોલવામાંથી ચૂપ નથી રહેતો. પણ મમ્મી જ્યારે મગનું નામ મગ છે તો મરી હુકામ પાડવું છે? તમે મને આ સમજાતું જ નથી. હા 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 હવે બહુ રાખ્યો એ મને કયો. હા, ઊભું એટલા માટે રાખ્યો કે પહેલાં તું મને ઈ કે તારે આજે હું કામ છે. જોકે આમ તો કામમાં કાંઈ હોતું જ નથી. હા, આ ભણવાને લગતું તારું કામ, આ તું કોલેજ બોલેજ જાય છે, કાંઈ કામ છે આજે? એ બધું થઈ ગયું. થઈ ગયું તો એક કામ કરી તારી માનો. હા તે બોલો. જો હા, આદિત્યને કીધું હતું આ મીરા બહુ છે ને એના ઘરેથી ફોન આવ્યો હતો કે મીરા બહુને થોડા દી પિયર આંટો મારવા મોકલો ને, તો એટલા માટે મેં આદિને કહ્યું, પણ આદિએ ના પાડી. કઈ વાત હાલતી હતી? હા હા, કાંઈ નહીં. કેમ તમારે ઘરે કેમ જવું છે ભાઈ? આંટો માર. હા, એમના મમ્મીનો ફોન આવ્યો. હા, મીરા બહુની બાનો ફોન આવ્યો છે તો જવું પડે કે નહીં? તો હવે આદિ તો કામમાં છે, એ તો નથી જવાનો. તમે સારું છું આદિભાઈ ના પાડી દીધી તે. કા આ ભાભી ઘરથી વયા જાય તો ઘર એકલું એકલું લાગે, નો મજા આવે મને. કેટલા દી જવાની વાત થઈ છે? જાજાદી નહીં, 3-4 દી. 3-4 દીમાં મારો જીવ વયો જાય. તો તમે મારા ભેગા હાલો, આપણે બે ન્યા જાવ. લ્યો, ખોટી વાત ન કરતા હો તો ભાભી. દેવેનભાઈ, તમે તો મને ક્યાંય જવા નથી દેતા, પણ આ બધું છે ને લગ્ન થાય ત્યાં સુધી, પછી કોણ ભાભી ને કોણ દેવ? ના ના, એવું નથી. અમારો દેવેન છે ને નાનો હતો ને ત્યારથી પ્રેમાળ છે. જો બેટા, આ આદિ તો એના કામમાં છે, એ મીરા બહુને મૂકવા જઈ શકે એમ નથી. તો તું જઈએ ને તારા ભાભીને મૂકવા. એ બધાય બહાના છે. હા, આ આદિભાઈ છે ને આખો દી ફોનમાં જ પડ્યા હોય છે. કોણ જાણે હું ફોનમાં કામ હશે ને. એ જે હોય, આદિભાઈને કામ હોય કે જી હોય, એ નથી જવાનો. પણ આ મીરા બહુની બાનો ફોન આવ્યો છે ને, એમને મૂકવા તો જવા પડે ને. અરે પણ બા, ભાભીને ભાઈ મૂકવા જાય તો સારું લાગે, સાચી હું વાત. મૂકવા જાઉં તો કેવું લાગે? સાચી વાત છે દેવેનભાઈની. એ મૂકવા આવે ને તો સારું લાગે. આ ગામમાં બધા જોવે ને તો 10 સવાલ કરશે. તમારે નથી આવવાનું. એ હા મૂકી જશે. હા બસ એમ. ના ના, કા દિયર તો નાનો ભાઈ સમાન કહેવાય, અને દિયરના મૂકવા જાય તો કોણ મૂકવા જાય ભાભીને? જો આ સુધી તે કોઈ દી મેં કહ્યું હોય ને તે ન કર્યું હોય ને એવું તો નથી બન્યું બેટા. હા પણ મમ્મી, આજ સુધી તમે જે કામ કીધું હોય ને એ મને ગમતું હોય કાંક મને ગમવાનું હોય. આ ભાભીને ઘરે મૂકવા જવાનું કામ મને જરીકે નથી ગમતું. ગમે કે ન ગમે, તારે જવું છે કે હું મૂકી આવું? અરે તમે શું કામ બકા ડકાય નહીં હો બેટા, કાંઈ આવું નથી કરવાની જરૂર. હા કે ના? મૂકી આવું? હા હા, જો મીરાબો, ગામ કાંઈ વાત ન કરે. આમ પણ તમને ખબર છે આ તમારો દિયર એ તમારા નાના ભાઈ સમાન છે. તમારી ને એની ઉંમર વચ્ચે ઘણો ફરક છે, એટલે એવા કાંઈ વિચાર નથી કરવાની જરૂર. ને તમારા બા તમને બહુ યાદ કરતા હતા, કહેતા હતા કે આ તમારા ઘરે આવી પછી મારું ઘર હુંનું થઈ ગયું છે. તો બાને મળવા તો જવું પડે ને બેટા. સારું દેવેનભાઈ મૂકી જશે ને તો હું જઈ આવીશ. સારું, જાઓ તમે તૈયારી કરો, જાઓ તો. હાલો, ત્યાં સુધીમાં હું મમ્મી યાર વાત કરી લઉં. હા તો કરવી જ પડશે ને,
કરવી જ પડશે. તને ખબર તો છે આદિ દર વખતે એ હંધી વાતમાં ના પાડે છે. તોય તું મીરા વહુની સામે બોલતો હતો. પણ આ હાદીભાઈ એવું કરે છે હું તેને મૂકવા ન જાય ને આ બધું ના કેમ તમે કંઈ કહો ને એને સમજાવ્યું બેટા, બહુ વાર સમજાવ્યું, પણ તારો ભાઈ સમજવા તો તૈયાર હોવો જોઈએ ને. સમજવા તૈયાર નથી અને પછી આપણે કાંઈ કહેવા જઈએ તો એને લાગે છે ખોટું, અને ઘરમાં ખોટા ડખા ઊભા કરવાને એના કરતાં તું ભાભીને 3-4 દિવસ માટે મૂક્યા અને પછી જ્યારે તેડવાની હશે ને ત્યારે હું આદિત્યને મોકલી આલી. પુણ્યનું કામ કરાવે મમ્મી, આ તમે સામેથી પાપનું કામ કરાવો છો. અરે કાંઈ પાપ નથી ડફો. મારા માટે તો પાપ જ છે ને. 3 દિવસ ભાભી વયા જાય તો હા ખબર છે, તારા ભાભી આવે ને એ દિવસથી મારા હાથના રોટલા તને નથી ભાવતા, પણ મારા હાથના રોટલા ખાવા જ પડશે. આ નાનેથી મોટો મેં કર્યો છે. હાલ હવે તું તૈયારી કર. મારે ક્યાં જવાનું? હા ભાભીને મૂકવા. મૂકવા જવાનું? હા તો ભલે મેં મને તમે ઘરથી બહાર કાઢો. થોડો તારો વેશ સુધાર. આ બધા ચટિયા પટિયા ઓઢ હારો નથી લાગતો. શીખી નાખાય એમ કરીને. આ કેવી તમે લોકો આ આજકાલના છોકરા રાખો છો ને વાળ સમજાતું નથી. સ્ટાઇલ કહેવાય આને. હા તે જા. ખબર નહીં કઈ સ્ટાઇલ કરવા જાય છે. કેટલા દીથી અહીંયા પડ્યું છે, હમું નમું નથી થતું. જય શ્રી કૃષ્ણ હિરલબેન. એ જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ મારી માવડી કામ આ બાજુ ભૂલા પડ્યા. હા તો મારી બેન ની ત્યાં આવ્યો તો મેં કીધું તમે આ ગામમાં રહ્યો છો, મેં કીધું આટો મારતો જાવ, સમજ્યા? હા તે સારું થયું ને. આમ તો તમે કાંઈ ડોકાવે એમ નથી. આ કોક દિવસ આ રીતના આવો ને તો અમને સારું લાગે. અમને એમ થાય કે હગાવાલો અમારે ત્યાં આવે છે. હા એ વાત સાચી, પણ હું શું કહું છું, તમારી છોકરીનું ને એનું કઈ સમાચાર સાંભળ્યા છે આદિત્ય કુમારના ને એના? ના ના, ઈ ઘણા દીથી આવતી નથી. તે અમે આટો મારી આવ્યા હતા એને ઘરે. પણ એમાં એવું છે કે આદિ કુમાર છે ને, હા એનું હમણાં અમારા ગામમાં આખામાં વાત ફેલાણી છે કે ઈ છે ને બીજી છોકરી હારે ચાલુ છે. એ પ્રદીપભાઈ. હા એ સાચી વાત છે. હું કાંઈ જો ખોટી વાત નથી કરતો. આ તો હું અહીંયા સ્પેશિયલ તમારે ત્યાં કહેવાય સારું જ આવ્યો છું. તમે હું વાત કરો છો? હા આવું ન બને. આ હક પણ તમને ખબર છે ઓલા મહેશભાઈ કરાવ્યું છે અને ઈ ક્યારેય અમારા ઘરનું ખોટું ન કરે. હા એ મહેશભાઈ કરાવ્યું. મહેશભાઈ મારો દોસ્તાર જ છે. હું ક્યાં એમ કહું છું કે મહેશભાઈએ ખબર વગર તમારી દીકરીને ત્યાં આપી દીધી છે કે ત્યાં એવી રીતના કરાવી દીધું છે. પણ મારી કહેવાની વાત તમે સમજો, આ વાત મહેશભાઈને નહોતી ખબર. હા છે ને બધું. જો અમે નરેશભાઈને મળ્યા હતા, નરેશભાઈને વાત કરી તો નરેશભાઈ પહેલા તો કે અમારે ઘરે બહુ સારું છે, ને પછી એના છોકરાની વાત કરી ત્યારે એણે કીધું કે ભાઈ હા ઈ એક વસ્તુની થોડી ખોટ છે અમારી ઘરે. પણ નરેશભાઈ માણાય બહુ ભગવાનના છે. એકદમ ભોળા માણસ છે. આખા ગામમાં એના નામની ચર્ચા થાય છે કે એના જેવા માણા કોઈ નથી. હા એના નામની ચર્ચા થાય છે ને એના છોકરાના નામની ચર્ચા થાય છે, પણ બેયની અલગ અલગ રીતના થાય છે, સમજ્યા? તો મારી દીકરી આ બધી વાત કેમ ન કરી મને? અરે દીકરી તો છે ને એ બિચારીને એમ હોય કે ભાઈ મારી માં એકલી છે, મારે એને ક્યાં ખોટી હેરાન કરવી આ વાત. ક્યાં એકલી છું? મારો દીકરો છે, વહુ છે. પણ આમ જો એવી વાત બરોબર, પણ એના પપ્પા તો નહીં ને ગમે એમ તોય, એટલે એને એમ હોય કે ભાઈ પપ્પા નથી તો મારે ખોટી આવી વાત કહી અને એને ઘરે ખોટું ટેન્શન આપવું. એ કરતા એ કે હું ન કહું ને તો વધુ સારું, એમ કરીને બિચારીએ ન કીધું હોય. પણ તમે જાણો ને તો વધુ વાત સારી. અને મારું નામ નહીં દેતા હો તમે પાછા. નાના ભાઈ, આ તો તમે અમારા ભલા હાટું જ કીધું હશે ને. હા તમે તો અમારા ઘરે ભગવાન સ્વરૂપે આવ્યા હોય એવું લાગે છે. મને નક્કી ખબર જ હતી ઓલા દી ગઈ ને ઘરે દાળમાં કાંઈક કાળું છે. અને છે ને જો મહેશભાઈ ને તો વાત થઈ ને એટલે મહેશભાઈ તો હવે એમ કહે છે કે મારે સંબંધ કરાવવાનું જ બંધ કરાવી દેવું. આવા અમુક છોકરા હોય ને એના હિસાબે હે ને આ લોકો જે હાલતા હોય ને સંબંધ કરાવવા વાત કરાવતા હોય ને એ ન કરાવે સંબંધ. હા શું કહું ને પ્રદીપભાઈ, તો મારી સોડી હાવ ભોળી છે. મોઢામાંથી માખાઈ ઉડાડે એમ નથી. પણ ખબર નહીં આ એના હાહુને હું વાંધો આવ્યો છે. આવું એ છોકરો કરે છે, છતાંય મારી દીકરીને હેરાન કરે છે. અરે જો હું શું કહું તમને ખબર, એના હાહુ હારા છે અને એના હારાય હારા છે. આ જે વાક છે ને તો ખાલી આદિકુમારનો જ વાક છે, અને ઈ વાક એનો આદિકુમારનો કેવી રીતના આવે છે ને એ કાંઈ ખબર નથી. એ આવી સંગતે ક્યાંથી સડી ગયા ને એ ખબર નથી.
કારણ કે પહેલા તો શું છે અમે બધા હારે જ રહેતા, પણ એ એવું કંઈ લાગતું નહોતું કે આ કંઈ આવી બીજી છોકરીઓના ચક્કરમાં પડે કે ન પડે. પણ અત્યારે જો ઘરે એવી રીતના વ્યવહાર કરે, કોઈની હારે હરખી રીતના બોલે નહીં, એનો ભાઈ કાંઈ કહે તો એને ખીજાય, એટલે આવીને આવી વસ્તુ થયા રાખે છે. એટલે અમારા ગામવાળા બધા એવી વાતો કરે છે કે આ બાપ દીકરાને ભળતું નથી, ઘેરે ભાઈ હારે ભળતું નથી, કોણ જાણે શું હોય છે. એટલે હું તો તમને કહું છું, પછી તમારી ઈચ્છા, ત્યાં જવું હોય તોય ભલે, ન જાવ તોય ભલે. ના ના, તમે આવા વાવડ લઈને આવ્યા છો તો મારે મારી દીકરી પાસે જવું જ પડશે. મારી દીકરી આવી દુઃખી થઈ તો ન જોઈ શકે. કઈ માં એવી હોય કે આવા વાવડ મળે ને એને પાસે ન જાય. સારું થયો પ્રદીપભાઈ, તમે અહીંયા આવીને આવું કીધું. આ મહેશભાઈ અમને કાંઈ નથી કીધું. પણ ના, એ મહેશભાઈનો બિચારાનો કાંઈ વાંક નથી. એ હવે ક્યાં મોઢે તમને કહેવા આવે કે ભાઈ તમારી દીકરી દુઃખી થાય છે. એ બિચારાને તો જો વાતની ખબર પડી ને તો મારી એરે આવ્યા, મને કે હાલો આપણે કે અહીંયા ચા પાણી પીવા જાવ, એમ ખોટું બોલીને લઈ ગયા અને પછી બધી વાતની ચર્ચા કરી. નકર તો હું યારે ન જાત. ભાઈ આવી વાત કરવા આપણે થોડું ખોટું જવાય. પણ આ તો શું છે, નરેશભાઈ ને સ્વભાવ સારો છે. પણ હવે જે હોય, મારે તો મોડું થાય છે. તમે તમારી રીતે તમે તાર જઈ આવજો હો ને. હા ઠીક છે, હું જઈ આવીશ. ઉતામાં ચા પાણી કહેવાનું ના ભૂલી ના ગઈ. ભાઈ, મારી બેન ની ત્યાં જમવાનું છે, એ વાટે છે બીજાડી, એટલે હો ને. હા કાંઈ વાંધો નહીં, આવતા રહેજો ભાઈ. એ હા. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, ઈ હુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. બેટા બા જય માતાજી. જય માતાજી. આમ અચાનક? મને ખબર જ હતી કે હું ઘરમાં પગ મેલીશ ને એટલે બાનો પહેલો સવાલ હશે કે આમ અચાનક કેમ. જમાઈ જમાઈ ક્યાં ગયા? ઈ નો આવ્યા? બા એમને ઘણું બધું કામ હતું, તમને ખબર છે ને. આ ખેતરનું કામ, શેરનું કામ બધું એમને એકલા હાથે કરવાનું હોય એટલે એ ન થાય. કેમ મારે એકલી ન અવાય? બટા ઈ મને સમજ ન પડી કે તું એકલી તો ન જ આવે. હા શું કે કોના ભેગી આવી? દેવેનભાઈ ભેડી, બીજું કોણ હોય? એ મને મૂકી ગયા ઘર સુધી અને એમને ઉતાવળ હતી એટલે ડેલીમાં પગ ન મૂક્યો. એને ખબર હતી ને કે જો દેવેનભાઈ અહીંયા આવશે ને તું એને વાડું કર્યા વગર જવા નહીં દે અને તું આજીજી કરીશ ને તો રાતે રોકાવી પડશે. એટલે ડેલી હતી એ મને મૂકીને સીધા દોડ્યા. પણ બટા દેવેનને તો અહીંયા બોલાવાય, હા આવું કરાય? બા એમને કામ હોય ને, અને આમે આદિને કામ હોય, હાલતા શહેરમાં ઊભા હોય 2 દી અને 4 દી, પછી દેવેનભાઈ ઉપર કેટલુંક નાખી દેવાનું. એ જો કોલેજ કરે છે, ઘરના કામમાં મદદ કરે, આ હું ઘરે ન હોય એટલે તો મારે હાહુને મદદ કરે કામમાં, પછી એક માણા માથે કેટલુંક નાખી દેવાય. એ વાત હાસી છે બટા. તું નાની હતી ને તો હાવ ગોગા જેવી હતી. મને એમ થયું કે આ હારે જઈને કાંઈ દી નથી વાળવાની. પણ હવે ખબર પડી કે મારી દીકરી તો જે વિચાર્યું નહોતું ને એ મારું ઘણું બધું સહન કરે છે. હા બા, સમય છે એ માથે નાખે ને તો હારા હારાને ભાન આવી જાય. અને મને કાંઈક એવું જ થયું છે. નાની ઉંમરમાં મોટી જવાબદારી આવી. સંબંધો જ્યારે પીછેહટ કરવા માંડ્યા ને ત્યારે ખબર પડી કે સાચું જીવન શું છે, સાચી જીવન જીવવાની રીત કોને કહેવાય. બાકી કોઈ પાઠશાળામાં આ પાઠ કોણ ભણાવે કે જીવનમાં જ્યારે કોઈ સંબંધ દગો આપે ને તો માણસને શું કરવું. બટા તારા વિચારો અને તારી સહન શક્તિને ધન્યવાદ આપવા પડે. હા, જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારથી જેને શીખવવામાં આવે કે એ તો સહનશક્તિની મૂર્તિ છે. કારણ કે મા બાપ એ દિલના કોકને કોક ખૂણે જાણતા જ હોય કે જે દી કાળજાના કટકાને પારકા હાથમાં દેવું ને તે દી એને સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. પણ મેં તો ઘણી બધી ઠેકાણે પૂછીને તારું હક પણ કર્યું હતું, છતાંય તારે આવા દિવસો જોવા પડે એ તો મારી હાટું તો કઠિન જ છે હો. માં બોર ક્યાં છે કે સબરીની જેમ ચાખી ચાખીને રામ હાટું રખાય. આ તો જીવન છે
માણસ ઉપર ભરોસો કરીને સંબંધો બંધાઈ જાય, ઘણું સારું વિચારીને હાલતા હોય, પણ એક નાની અમથી ઠેસ વાગે ને તો સંબંધ અને પગલાં બધું ડગમગી જાય. પણ બેટા તું ક્યાં સુધી આ જમાઈનો ત્રાસ સહન કરે? મને ખબર છે કે તું ક્યારેય એનું વાંકું મેળ નહીં બોલે અહીંયા આવીને, પણ મને પ્રદીપભાઈ બધું કહી દીધું છે. એટલે હું કીધું પ્રદીપભાઈ? એ તારા ઘરવાળા તને હેરાન કરે છે. તું ન કહે તો કાંઈ નહીં, પણ ઘણો વિચાર આવે છે કે ત્યાંથી તારા છૂટા છેડા કરાવી લો. શું બોલે છે માતું? આ જીવતા જીવત તને દુઃખી નથી જોઈ શકતી. તો છૂટાછેડા કરી નાખવાના. છૂટાછેડા કરી હું થાય? જુવાન દીકરી ઘરમાં આવીને બેહે ને તો આખા જીવનનો બોજ લાગે ઈ. અને આમે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. માણસનું મન થોડા થોડા સમય પછી બદલાતું હોય છે. આજ નફરત છે તો કાલ પ્રેમ થાય, લાગણી વધશે અને સંબંધ કદાચ સારો થઈ જાય. પણ એ કદાચ નહીં, સમય જોઈને. બટા સમયે સમયે જે સારું થાય ને એ લેખે લાગે. સમય વીતી ગયા પછી સારું થાય ને એ શું કામનું? સાચી વાત છે, પણ હવે આ વાતો લાંબી થઈ ગઈ, થાકીને આવીશું. હા થોડો વાલ કર, કાંઈક વાત કર. હાવા ભેગા સવાલ કરસ તું તો. બટા આ તો મનની ભડાસાથી બધી નીકળી ગઈ. કાંઈ વાંધો નહીં, તું હવે આવીશું તો આરામ કર. હું તારા હાટું કાંક ખાવાનું બનાવી આવું. ખાવું નથી. કોઈ છે ઘરે? કોઈ છે? કોણ છો તમે? તમે દામિની છો? હા, પણ તમને ન ઓળખા. નહીં ઓળખે તો મને, પણ હું તને ઓળખું છું. આદિત્યની ઘરવાળી છું. ઓહ, તો તું જ છે એમ ને, મીરા? હા, હું જ મીરા છું. બદનસીબ, લગ્ન તો કરી લીધા, 4 ફેરા ફેરીને હારે વઈ આવી. ગળામાં મંગળસૂત્ર, કપાળમાં સેથો, ઘરવાળાનું નામ બધું જ મળી ગયું છે મને. પણ ન મળ્યો હોય તો ફક્ત એનો પ્રેમ, અને એનું કારણ તું છે. ખબર તો હશે ને? તો તને એ ખબર હશે ને કે હું અને તારો ધણી એકબીજાને બહુ પહેલેથી પ્રેમ કરીએ છીએ. હા, ગળામાં મંગળસૂત્ર, શેથાની જે વાત કરે છે ને એ હક મારો હતો, તે છીનવી લીધો છે. જોયું? હા, તું જ તારા મોઢે સ્વીકાર કરે છે કે તારો ધણી. તને ખબર છે કે 4 ફેરા ફેર્યા વગર, ગળામાં મંગળસૂત્ર પહેર્યા વગર અને સેથો પહેર્યા વગર કોઈને હક મળતો નથી. માની લીધું કે તમે બે એકબીજાને પ્રેમ કરતા હશો, સંબંધોમાં હશો, એકબીજા વગર હાલતુંય નહીં હોય. પણ જ્યાં સુધી અગ્નિની સાક્ષીના 4 ફેરા ન ફરીએ ને ત્યાં સુધી એ પતિ પત્નીનો સંબંધ ન ગણાય. એ હંધુ એ કરવાનું જ હતું ને, લગ્ન એ કરવાના હતા, અગ્નિની સાક્ષીએ 4 ફેરાય ફરવાના હતા. જો તું વસે ના આવ્યો હોત ને તો. પણ હું ફરક પડે છે, આદિ હજુ એ મને એટલો જ પ્રેમ કરે છે અને હું એમને. અમારા બંનેની વસે તો તું આવી છે. દામિની, હું આ તારી હારે બાંધવા નથી આવી કે તને નીચી દેખાડવાય નથી આવી. હું તો તને સમજાવવા આવી છું. મને હા, સમજવાની જરૂર મારે નહીં, તારે છે. આ પરાણે છે ને કોઈની હારે જીવન નથી નીકળતું. દામિની, મારી વાત સમજ. લગ્ન થઈ ગયા છે અમારા બેયના, સંસાર છે અમારો બેયનો, અને જ્યાં સુધી તું એને નહીં મૂકે ને ત્યાં સુધી મારો સંસાર ક્યારેય હું વસાવી નહીં શકું. અને બાપના ઘરે જવા જેવા રસ્તા નથી. જીવતા જીવ મારે આ જ રહેવું પડે એમ છે. તું એક સ્ત્રી છે, એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નહીં સમજે. હા હંધુ, તું મને હું કામ સંભળાવસ? જઈને હાદીને વાત કર ને. એમ નહીં કે એ મને મૂકી દે, પણ એ શક્ય નથી. તને સીધી રીતે કહું ને તો હાદી તારી હારે રહેવા નથી માંગતા, નફરત કરે છે તને.
જરાય નથી ગમતી તું, પણ પરાણે તારી હારે રહેવું પડે એમ છે. ભૂલ છે તારી. એ મને નફરત નથી કરતા, તને પ્રેમ કરે છે એટલે કદાચ હું નહીં ગમતી હોય. તું એટલો વિચાર કર ને, મારી જગ્યાએ તું અને તારી જગ્યાએ હું હોત તો તું શું કરે? હોત તો ને, અને જો કદાચ હોત ને તો સીધી રીતે મારા ધણીને છૂટાછેડા આપી દેત અને એમનું ઘર મૂકીને વહી જાત. કારણ કે આપણામાં તો કહેવાય છે ને, પતિ પરમેશ્વર હોય, એમની અંધેરી ઈચ્છા આપણે પૂરી કરવાની હોય. જો મારો ધણી મારી હારે ખુશ જ ના હોત, એમને ખુશી ન હોત મારી હારે રહેવામાં, તો પછી પરાણે હું કામ એમની હારે રહું? હા, પતિ પરમેશ્વર છે, એની બધી આશા પૂરી કરવી જોઈએ. પણ પતિ હાથે કરીને કૂવામાં પડવા જતો હોય ને તો એને ધક્કો મારવા તો ન જ જવાય. એટલે તું કહેવા હું માગસ? એ છું કે તું અમારી બેની વચ્ચે આવી છે. સંબંધો પહેલા હતા એ ભૂલી જા. લગ્ન પછી મારો પૂરો અધિકાર છે એમના ઉપર, અને સમાજની દ્રષ્ટિએ પણ તારા પ્રેમને કોઈ નહીં માને. માનશે તો મારા મંગલસૂત્રને, મારા સંસારને, મારી અગ્નિના 4 ફેરાને. હા તો ઠીક છે ને, તું એ ઘર મેલીને જઈશ ને એટલે અમે બંને લગ્ન કરી લેવું. પછી સમાજની દ્રષ્ટિએ આદિની પત્ની હું થાય. જોઈશે, હું તને અહીંયા સમજાવવા આવી હતી, બહેસ કરવા નહીં. પણ તને જોઈને લાગતું નથી કે તું કોઈની વાત માને. સારું, ત્યારે બધો સમય ઉપર મૂકી દઈએ. હા, દરવાજો ખુલ્લો છે. હું ત્યાંથી જ આવીશ, ખબર છે મને. અને જાય તો બંધ કરતી જાજે. હું કહું છું, આ વખતે તમે કહ્યું ને મગફળીનો પાક કર્યો, હા બહુ સારી ઉપજ આવી છે. પણ મીરા બહુ કહેતા હતા કે હવે છે ને આપણે આવી કોઈ વરની ઉપજ નથી લેવી, 4 મહિને ઉપજ લેવી ને એના કરતાં આપણે કાંઈ આ ફ્રૂટ કે એવું વાવી દઈએ ને તો વાડીમાં દર વર્ષે એ આવ્યા જ કરશે. તમે કપા વાવો, મગફળી વાવો કે ગમે વાવો, ખેડૂતના ઘરમાં જ્યાં લગી માલ છે ત્યાં લગી ભાવ નથી. ખેડૂતના ઘરમાંથી માલ નીકળ્યો અને ભાવ ઉપડ્યો, બસ આ જ વર્ષોથી આ જ હાલ્યું આવે છે. પણ મારી વાત તો સાંભળો, આ મીરા બહુ જે કહી રહી છે એ પ્રમાણે કરીએ તો આપણે જો કહેતા હતા કે આ આંબા વાવીએ, ચીકુ વાવીએ, આ બધું કરીએ ને તો આપણે મબલક ફળના રૂપિયાય મળે અને આપણને પાકે સારો ઉતરે અને દર વર્ષની આપણને છે ને આમ આવક થઈ જાય. હા, એ એક 5 વર્ષ પહેલાં જરીક કાંઈ થાય નહીં, પણ પછી આખી જિંદગી આમાં પછી કાંઈ કરવા પણ નહીં. આની જે મહેનત એ કરવાની નહીં, એ જ તો નિરાશ થઈ જાય. અને મને તો છે ને મીરાબાઉની દરેક વાત છે ને માન્ય છે. જો તમે હા પાડતા હોય ને તો આપણે છે ને આપણા ખેતરને વાડીમાં ફેરવી નાખીએ. હા, મારો તો એવો જ કાંઈક વિચાર છે. આ તો હું મગફળી ને આ કપાહ ને એ બધું વાવીને એ બધું તો ઓલું કેવું કે મજૂરી કહેવાય. હા, એ જ તો. દવા છાંટવી ને ખાતર નાખવી ને બસ આખું દી એનું ધ્યાન રાખવાનું, રાતને દી ધ્યાન રાખવાનું. આજે મેં મારી આ સગી આંખોથી જોયું છે. અરે પણ હું જોયું છે ને આમ કેમ હાપતો હાપતો આવે છે? થયું હું છે કઈ જરા. આદિ અને દામિની હું આ બંને સાથે બેઠા હતા, વાતો કરતા હતા. આ એકાબીજાને મળવા માટે ત્યાં બેઠા હતા અને આ મેં મારી સગી આંખોએથી જોયું. આ હું બોલે છે તું? તને ભાન છે? આ મીરા બહુ હારે આદિના લગ્ન થયા તે દીધે તો આદિએ એને મળવાનું જ છોડી દીધું છે એ એવું કહેતો હતો. અને તું અરે મારે મને, તમને કે પપ્પાને બધાને આ જ હતું કે આદિ હવે સુધરી ગયો છે. હવે એ દામિનીને છોડીને બસ એક મીરાના જ ભજન ગાય છે. પણ નહીં, મારે તો એમ કે એકવાર મારે ને એ આદિને બેરી એવી જડ થઈ ને એટલે મને એમ કે એ હવે બધું મૂકી જ નથી હોય ને કાંઈ. આ આમણામ કાંઈ થોડો લગ્ન થઈ ગયા છે તો એ કાંઈ આવીને આવી કાંઈ આવારા વૃત્તિ થોડો કરશે. પણ આ નહીં સુધરે. તે તારી હગી આંખે જોયું તારો મોટો ભાઈ બીજી ઓલી દામિની આરે તો એમ. હા, સગી આંખે જોયું અને અત્યારે જોઈને જ આવું છું. કોઈ તને વાત કીધી હોય ને તે સાંભળી હોય ને એવું કંઈ નથી ને? પપ્પા, હજી તમે મારી ઉપર શંકા કરશો? ના ના બેટા, તારી વાત ઉપર અમને જરાય શંકા નથી. પણ વાત એમ છે કે આ આદિ લગ્ન પછી સુધરી જાય અમને એવું લાગતું હતું. પણ અચાનક આવું અને ઓલી નપાવટ છોડીને છોડતોય નથી. મને સમજાતું નથી કે હું કામ હાથે કરીને પોતાનું ભવિષ્ય અંધારામાં નાખી રહ્યો છે. અરે
છોકરા હોય ને છોકરા એ માવતરના જીવને શાંતિ આપે, તો આપણો આ નપાવટ દીકરો અમુકની માવતરના જીવને બળતરા કરાવે છે. અને આપણી બળતરા તો ઠીક, આ પારકા ઘરેથી આવેલી ભાભીનું શું? હા, એ જ તો બિચારી મીરાબાઈનો હું વાંક. એ તો બહુ ભોળી છે બિચારી. આવી એ દીથી આપણને હંધાઈને એના પોતાના કરીને રાખ્યા છે, અને એની હારે આવું સળ કપટ થાય ને એ હાવ ખોટું કહેવાય બેટા. જેણે વેહવાળ કરાવ્યું ને એ મહેશ અને ઓલા પ્રદીપ બે આવ્યા હતા હોતે ને મારી પાસે એકવાર, અને મને તો ન કહેવાના શબ્દો કીધા. એ કે શરમ આવી જોઈએ, શરમ. આ તમારો દીકરો બીજી હારે સાવ આડા સંબંધ ધરાવે છે, અને તમે તમને ખબર હતી છતાંય લગ્ન કરાવ્યા તમે. બસ બસ, હવે તમે આ વાતને અહીંયા પડતી મેં લીધો. જો મીરા બહુ આવી ગઈને સાંભળી જાય ને તો બિચારી ઉપાધિમાં મુકાઈ જાય. આપણે એને કાંઈ કીધું નથી એટલે હમણાં આ વાતને અહીંયા જ આ વાત તું ઘરમાં નહીં ઉખડતો પાછો ક્યાંક. અને મમ્મી પપ્પા, આ વાતનો નિવેડો છે ને આ ભાભીને ન ખબર પડે એ રીતે કરવાનો છે. હા, એવું જ કાંઈક કરશું બેટા, એવું જ કાંઈક કરશું. કામ બાકી છે. આ બહુ ઘરે નથી ને. બા, હંધાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ મીરાબો, તમે એકલા કાં આવી ગયા? કીધું હોત તો દેવીને લેવા મોકલત ને, એ તમને તેડવા આવત. બા, દેવેનભાઈને કેટલા ધક્કા ખવડાવવાના, અને આમે એના કામમાં નવરા ન હોય, અને તમારા દીકરા નવરા નહોતા ને, તો મને થયું કે હવે હું એકલી જ વહી જાઉં, અને એમાં વાંધો શું છે? હવે તો હું એકલી જઈ શકું ને. હા, તમે એકલા આવી જઈ શકો, પણ આ તો આદિત્ય કે એને ઘણું કામ છે, એ આવા તૈયાર નહોતો, એટલે મને થયું કે હું દેવેનને મોકલી દઉં. આ તમારે એકલું તો ન આવવું પડે. અને હા, બપોર દીના તડકામાં ખોટા દોડધામ કરવી એના કરતાં ઘરની ગાડીમાં આવી જાવ ને એમ. હા બા, વાત તો સાચી છે તમારી, પણ હવે જાજાદી માવતરના ઘરે સારું ન લાગે ને. આડોશી પાડોશી પૂછવા આવે, રાજી થાય કે રીહામણે આવીને બેઠી હશે એટલે તો કોઈ લેવા નથી આવતું. આપણા કરતાં ગામને વધારે ચિંતા હોય ને કે આપણે શું કરીએ છીએ જીવનમાં. મને થયું કે ગામ વાતું કરે, તમારા દીકરા પાસે સમય ન હોય, એટલે વચલો રસ્તો કાઢીને હું હાથે આવતી રહી. મેં કાંઈ ખોટું તો નથી કર્યું ને? ના ના, કાંઈ ખોટું નથી કર્યું. તમે આવી ગયા એ તો મને બહુ ગમ્યું. હમણાં જ હું એ જ બબડતી હતી કે આ મીરા બહુ નથી, એ તો આ ઘરના કામ મારે કરવા પડે છે. અને તમને તો ખબર છે, તમે જે દીથી પરણીને આવ્યા ને એ દીથી મારા માથે કોઈ કામ જ નથી રાખ્યું. તો હવે તો છે ને મારા હાથ પગ નથી હાલતા, તમને ખબર છે. અને હવે આપણે એવી કોઈ જરૂર નથી. હું શું ને, હું બધું કામ કરી નાખીશ. તમે બસ મારું ધ્યાન રાખો ને તો બહુ વાત છે. ના ના, મારા દીકરા આદિ ખેતરમાં આંટો મારવા ગયો છે બેટા, અને ત્યાંથી શહેરમાં જવાની વાત કરતો હતો. બા, આ કહેવત તો સાંભળી છે ને કે પાડોશીને ઢાંકણીમાં હુજી જાય અને ઘર ધણીને અરીસામાં નહીં. ઘણી વાર નરી આંખે દેખેલું પણ ખોટું હોય છે, અને જો ખોટું ન હોય ને તો ખોટું માનીને હાલવું પડે. તમારે બાના કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે અને કોણ ક્યારે આવે છે ને મને હંધી ખબર છે. એટલે મીરાબુ, તમે જુઓ, અમે ખરેખર પુણ્ય કર્યા હશે કે તમારા જેવી સમજદાર ને સંસ્કારી બહુ મળી, જેને અમારા ઘરમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એને ઢાંકવાની કોશિશ કરી, ક્યારેય બહાર નથી પાડ્યું. મીરાબો, અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગયો ને? આ હું બોલો છો તમે બા? તમારી કોઈ ભૂલ નથી આમાં. આ બધી તો નસીબની બલિહારી કહેવાય. જે નસીબમાં લખાવીને આવ્યા હોય ને એ ભોગવવું પડે. માણસ તો ખાલી બાના રૂપી હોય, સંબંધો ખાલી બાના રૂપી હોય. આંખે થવાની વાત છે આ બધી, બાકી લખેલા લેખ કોઈ ફેરવી ન શકે. મીરા, એવું નથી બેટા. હું તો ઈચ્છું છું કે અંધોય સારું થઈ જાય. તમારા જેવી સંસ્કારી અને ગુણવાન બહુ નસીબદારના ઘરમાં હોય, જે પોતાના સાસરાને પણ પોતાનું પિયર હોય ને એમ સમજીને હાસવે. અમે તો પુણ્ય જ કર્યા છે કે તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા.
તમે તમારા મા બાપના સંસ્કારોને ઉજળા કર્યા છે. તમારા મા બાપે દીધેલા બધી વાતને હાસી પુરવાર કરી છે. ક્યારે કોઈ ફરિયાદ નથી કરી મીરાબો. હાલો હવે રડવાનું નહીં હો. હા, આજે તમે આવ્યા છો ને તો ચા હું બનાવી તમારા માટે. હા, હું થેલો મૂકીને આવું. મારે હવે છે ને આદિને સમજાવવો જોઈએ. એને જો હું વડકા કરીને તો એ મારી સામે બોલશે. હા તું બેટા એક મિનિટ આદિ એ બેને. મારે નથી બેવું, મારે બહાર જવું. અરે પણ મારે કામ છે, 2 મિનિટ તો બે. ફોન કરું તમને. બોલો શું કામ છે? અહીંયા બેસ ને, મેં તને કીધું તું એ બે તોય તું બેસતો નથી. હું મારા કાન ખુલ્લા જ છે, તમે બોલશો એ મને સંભળાવવાનું છે. બેહવાની શું જરૂર છે? અરે પણ વાત એવી છે એટલે હું તને કહું છું બેસવાનું. નહીંતર એવી વાત હોય તો હું તને ન કહી દઉં. બોલો. જો હું તને જે કહું ને તું શાંતિથી સાંભળે છે. જો આપણા કને તો ખબર છે આપણી કેટલી આ ગામમાં કેટલી આપણી આબરૂ છે, આપણી ઇજ્જત છે, અને મીરામાં કોઈ વાંક નથી. એ બિચારી બધી રીતે સારી છે, પણ જો એ કોકની દીકરી છે અને એ આપણી ઘરે આવી છે, એ તારા ભરોસે આવી કહેવાય. આમ ગણને તો કે આ મારો ભરથાર છે, આ મને ભવો ભો હાસવ છે, અને આપણે જો એ મીરાને દુઃખી કરવી તો એને આંગળું પડે ને તો આપણે ક્યારેય સુખી ન થાય બેટા. અને મેં કોઈને હા વાયદો કર્યો તો એનું હું હે? આ કોલ આપેલા હતા, મારી લીધે દામિનીએ લગ્ન નથી કર્યા, એનું હું છે જવાબ કઈ? અરે બેટા પણ એ તો તમારે લગ્ન પહેલા બધું હતું ને. લગ્ન તો પછી હું થઈ ગયું? હજી રાહ જોઈને બેઠી છે. અને તમે મારા લગ્ન આ પરાણે કરાવ્યા હતા, જરાય વિચાર કર્યો તો? બેટા લગ્ન પછી તું તારી પત્ની નો કહેવા. તમે જ હેરાન કરી છે. હા, આ મીરા આ ઘરમાં આવી, આ હુડા પાડે, આ હંધુય પાપ તમને લાગવાનું છે, મને નહીં. અરે આપણે તો તારા અરે મીરામાં એક કામ કર. તું ખાલી એક ખાલી અવગુણ કે એનો મીરાનો કે આ અવગુણ મીરામાં છે, હું એના ઘરની બહાર કાઢી મૂકી. હાલ છે કે અવગુણ તારામાં? અવગુણ કે ગુણ મારે એકેય જોવું જ નથી એનામાં. હું શું કહું તમને? અને રહી વાત તમારી તો છે ને, તમે મારા હંમેશા વાંક જ ગોતો છો અને મારા પર હાથ પણ ઉપર લીધા છે. બાકી મૂક્યું છે કઈ? તમે મને પ્રેમ કરો છો? નહીં તો હું આ ઘરમાંથી કોઈને પ્રેમ નથી કરતો. અરે પણ બેટા હું એક બાપ બનીને તારી હારે વાત કરતો હતો અને મારા ઘરની આબરૂ જાળવવા હાટું વાત કરતો હતો, એટલે મારથી 2 શબ્દો કંઈક તને કહેવાય ગયા છે. અને તારો બાપ શું, તું મારો દીકરો છો, તું સને સાંભળવાને લાયક છો, હું કહેવાને લાયક છું. એ તારે બધું મનમાં ન લેવાનું હોય. પણ અત્યારે હું તને હાથ જોડી રાજી કરું છું કે તું આ બધું ધંધા મૂકી દે અને મીરાની દેખરેખ રાખ, એની સંભાળ રાખ, એના આંખમાં આવડું ન જાય એનું તું ધ્યાન રાખ. તો ઘરમાં રહે છે, ખાઈ પીને મજા કરે છે, હવે આનાથી વધારે શું જોવે એને? જો સ્ત્રી હોય ને, ગમે સ્ત્રી, એને તું જાહો જલાલી રાજમહેલમાં રાખ ને, ઈ એને નથી જોતું. પણ આ દુનિયાની સ્ત્રી, એનો પતિ કોઈ બીજી સ્ત્રી હારે આડા સંબંધ ધરાવતો હોય, બીજી સ્ત્રી પાસે જાતો હોય, એ આ દુનિયાની કોઈ સ્ત્રી નથી જોઈ શકતી. ભલે તું એને ભૂખી રાખ, એક રૂમમાં પૂરી દે, માર એ બધું સહન કરશે, પણ એનો પતિ બીજી પાસે જાય ને, એ કોઈ આ દુનિયાની સ્ત્રી નથી સહન કરી શકતી. હા, પણ આને વાંધો નથી, કાંઈ વાંધો નથી મીરા. આ હંધો દુખાવો તમને ને મારા બાને છે, બીજા કોઈને વાંધો નથી. સમજ્યા તમે? હા, મીરાને પણ ખબર જ છે કે હું એને પ્રેમ કરું છું, એની યાર રહેવા માંગુ છું, અને હું એને ક્યાં ના પાડું છું. અને જો એના ઘર છોડીને જવું હોય તો મેં એક વાર પણ એમ નથી કીધું કે તું આ ઘરમાં રહેજે. તમ તારે પ્રેમથી વહી જા. આ બીજા લગ્ન કરવા હોય તોય કર નાખ, તને કોઈ ગમતો હોય તોય મને કહી દે. આ એટલો તો હું એને મદદ કરું છું, આનાથી વધારે તો હું મદદ કરી શકું. અરે તું તો કઈ પતિ છો એનો કે પનોતી છો? આ પતિ ગયેલો છે હાવ. સમજે તમે? હા, મારે છે ને દામિની હારે લગ્ન કરવા છે. તમે સમજી, હવે તમે મને ગમે એમ સમજાવશો, ગમે એમ કહેશો, હા મારશો ને તોય હું 1 નો 2 નથી થતો. અરે એમ ન કરાય બેટા. અને એ હું કામ નથી બોલતી અને હું કામ એ બધું સહન કરે છે, એ બધી તને ને મને બેને ખબર છે. આ એના સંસ્કાર, એના બાપની આબરૂ, એના માએ આપેલા સંસ્કાર, એના હિસાબે છે ને એ કઈ બોલતી નથી. નકર એ બોલીએ કે હું કામ નથી બોલતો? મારા બાપના સંસ્કાર, હા મારા બાએ આપેલા ગુણો અને આ બધા જ વસ્તુના લીધે હું કાંઈ બોલતો નથી. બાકી તો આમ કાઢી મૂકો એને. હું કામ નથી કાઢતો? તમારા લીધે. હા હવે બસ પતી ગયું તમારું. હા તો મારે છે ને આ ફોન આવે છે,
હા ગુલાબ, બોલ. બાપના સંસ્કાર જો તને દીકરા વાલા હોય ને તો તું આ ધંધા જ ન કરે. તને ક્યાં કાંઈ પડીશ છે. અમારા દીકરા હારે જે થઈ રહ્યું છે ને એનું કારણ એ પોતે જ છે. હાટ આટલો સમજાયો અમે પણ સમજવા તૈયાર નહોતો. બેટા તું આય. કેવું છે હવે? કેવું છે આદિને? આ માથામાં થોડુંક વાગ્યું છે અને પગ પણ. વાગે જ ને બેટા, એને કરમ જ એવા કર્યા છે. કોઈ ભોળી કે નાદાન વ્યક્તિને તમે હેરાન કરો ને તો કુદરતી તમને ન છોડે. અને હાસુ કહું તો મીરા બહુ તો દિલની એકદમ સાફ વ્યક્તિ છે અને એની હારે જો સળ કપટ કરવા જઈએ તો શું થાય? અરે મમ્મી, મોટો ભાઈ છે, એવી બધી ક્યાં વાત કરો છો? એવી વાત કરવાનું મન નથી થતું બેટા, પણ આ તો જે હકીકત છે ને એ કહી રહી છું તને. હું ખોટું નથી બોલતી. મારી ઈચ્છાઈ નથી કે મારા દીકરા વિશે હું આવું બોલું, પણ આપણે બધાએ આદિને કેટલો સમજાયો પણ એ સમજ્યો નહીં. એ સમજવા તૈયાર જ નહોતો. એને એમ લાગતું હતું કે આપણે હંધાય એના દુશ્મન છે. હા હવે હશે, ઠીક છે, ભગવાનને જે કરવું હતું એ કર્યું. આપણે એમ સમજીએ કે આ મોટી ઘામાંથી બૈસા. એવું તો સમજીએ, પણ હવે આદિ સમજી જાય ને તો સારું. બેટા આમાં એમ છે કે કોઈ ભોળી વ્યક્તિની હારે તમે આવું છેતરપિંડી કરો ને તો એના દિલથી નીકળેલી બધું લાગે બેટા આપણને. મમ્મી પણ ભાભી એવા નથી. ભાભી ક્યારેય ભાઈને દુઃખી થાય એવી કોઈ પ્રાર્થના નહીં કરે. પણ હા, મને લાગે છે કે આ જે થયું ને એ પછી કદાચ આ આદિભાઈમાં છે ને નાનો અમથો ફરક આવશે. જો સુધરી જાય ને તો સારું, ફરક કરે તોય સારું, નહીતર આજે નહીં ને કાલ પસ્તાવાનો વારો તો એને જ આવવાનો છે. તો બેટા મને ખબર છે કે મીરા બહુ ક્યારેય ઘરમાં કોઈને કાંઈ નથી કહેતી, પણ એ વાત એ હાસી છે ને બેટા કે એ જે કરી રહ્યા છે હા તદ્દન ખોટું છે. મને સમજાય છે, પણ કઈ રીતે કહું કે મારો જ દીકરો તમારી હારે ખોટું કરી રહ્યો છે. બસ મમ્મી, હવે જે થઈ રહ્યું છે એને આપણે કોઈ સંજોગોમાં પાછું વાળી શકીએ એમ નથી. પણ હવે જે કરવાનું છે એના ઉપર ધ્યાન આપીએ. હા, હું તો કહું છું કે ઝટ આદિની આંખ ઉઘડે, એને મીરા વહુની સારાઈ દેખાય, મીરા વહુ એની પાછળ જે મહેનત કરી રહી છે એ દેખાય, અને પેલી છોડીના ચક્કરમાંથી નીકળે. એ છોડીએ તો મારા છોકરાને બરબાદ કરીને મેલી દીધો છે. અને હા ચૂકું બેટા, જો કોઈ માં ન ઈચ્છે કે એના દીકરાને દુઃખ પડે, પણ આજે આદિનો આટલો મોટો એક્સિડન્ટ થયો ને એમાં જો એ હેમખેમ આમ બહાર નીકળી ગયો હોય ને તો એની પાછળ મા તરીકેની મારી દુઆ તો હશે, પણ પત્ની તરીકે મીરા વહુએ કાંઈ ઓછું નથી કર્યું. એને જેવી ખબર પડી એવી એને માનતા રાખી લીધી કે કેટલી બાધાઓ રાખી કે મારા ધણીને સહી સલામત રાખજે માતાજી માડી. અને હજી આટલું કરે છે ને તોય ભાભી એની સેવામાં ઓછું નહીં આવવા દે. સારું, હું જરા ભાઈને પૂછતો આવું, કાંઈ જરૂર તો નથી ને? બેટા પાણી તો પીતો જા. હા.
જ્યાં સુધી હાજર ન થાવ ને ત્યાં સુધી કોઈ હારે વાત નથી કરવાની. પછી કરા કરજો. એક વાત પૂછું, હું કામ મારી સેવા કરે છે? આ કેવો સવાલ છે? સીધો તો સવાલ છે. તને નથી લાગતું કે તારે મારી સેવા ન કરવી જોઈએ? તમારી હારે 4 ફેરા ફર્યા છે. અગ્નિની સાક્ષીએ વચને બંધાણી હતી કે તમારા દુઃખ અને સુખમાં હારે રહીશ. સુખમાં કદાચ ન પહોંચાય ને તો હાલ છે, પણ દુઃખમાં હું તમારી મોર ઊભી રહીશ. આ વજન તો નથી કે ભાર મારી માથે લઈ લો, પણ સેવા કરીને વજન હળવો તો કરી શકું ને. હા, કરી શકે, પણ એવા માણસની મદદ કરવી જોઈએ કે જેને તને ખુશ કરી હોય, જે તને સાચવીને રાખતો હોય. એ તો હંમેશા તારું અપમાન કર્યું છે, ક્યારે તને માન નથી આપ્યું, ગુસ્સો કર્યો છે. ખબર છે મને, બહુ દુઃખ લાગે મને. જે તમે મને કડવા વેણ બોલો ને તો બહુ દુઃખ થાય. ઘણીવાર વિચારે આવે કે હું શું કામ આયા પડીશું. જેના સહારે આ ઘરમાં પગ મૂક્યો હતો એ માણસ તો મારો છે જ નહીં. પણ પછી એમે વિચાર આવે કે હું આ ઘરમાંથી વહી ગઈ અને મારી જરૂર પડી તો કોઈ દિવસ એવું થયું કે એને મારા સાથની જરૂર હોય, સહારાની જરૂર હોય, તે દી હું એને ન મળી તો આ વિચાર કરીને હું અહીંયા બેઠી રહી અને જોયું ને એ દિવસ આવ્યો ને. દિવસ તો આવ્યો, પણ ખબર નથી પડતી કે તું આ બધું સહન કેમ કરી શકતી હતી? સહન ન થાય તો શું કરવાનું? સહન તો કરવું પડે ને. સ્ત્રીને કહેવાય જ છે સહન શક્તિની મૂર્તિ, એમનું થોડી કહેવાય. હા, કહેવાય તો નહીં, પણ મારા જેવા માણસને આ તો સમય છે કે આવા સમયે વાંધોય બદલો લઈ શકે એમ છે. એ માણસને ભાન કરાવવું, એના ઉપર ગુસ્સો કરવો, વખતે જમવાનું ન આપવું, પાણીનું ન પૂછવું, આંધુય તું કરી શકે એમ છે. જેણે ઘા માર્યા હોય, વખત આવે એને ઘા મારીએ ને તો દુશ્મની થાય, પણ વખત આવે એના ઘા ઉપર મલમ લગાવીએ ને તો સંબંધો હારા થાય. ફક્ત પતિ પત્ની નહીં, દુનિયાનો કોઈ પણ સંબંધ. વખત આવે બદલો તો બધા લઈ શકે, પણ ફિતરત બધાની એક ન હોય ને. મારી ફિતરત છે કે હું બગડેલા સંબંધોને સુધારવા માંગુ છું, વધારે બગાડવાની. તને શું લાગે છે તું મારી સેવા કરીશ અને હું હાજો થઈ જઈશ તો બદલાઈ જાય છે એમ? ના, કોઈ જરૂર નથી બદલાવાની. મને એવી આશાય નથી કે તમે હાજા થઈ જાઓ તેથી બદલી જાઓ. તમે જેવા છો એવા જ રહ્યો. હું તો મારી ફરજ નિભાવું છું, એક પત્ની તરીકેની, એક સ્ત્રી તરીકેની. હવે તમારે હું કરવું એ તમારા હાથમાં છે. તો એવું જ થયું ને કે ઝેરીલા સાપને દૂધ પાય છે તું, અને ઊભો થઈને એ તને ડંખ મારશે. જે સમજોઈ મારી પાસે તો આ જવાબ છે કે હું મારી ફરજ નિભાવું છું. મારા પતિની સેવા કરવાની મારી ફરજ છે, હું એ પૂરી કરું છું. હાજા થઈ જાઓ પછી જો તમે ના પાડશો ને તો કોઈ દિવસ બોલાવીશ પણ નહીં. પણ બસ એકવાર ખાટલામાંથી ઊભા થઈ જાઓ. હા, ફોન આપ મારો. કેમ? કોને ફોન કરવો છે? તને ખબર જ છે ને. નથી કરવાનો ફોન. હાજા થઈ જાવ ને એટલે સામેથી આપીશ. પછી જેની હારે વાત કરવી હોય એની હારે કરી લેજો. હિરલબેન, તમે શું કામ તકલીફ લીધી? હા, અમે તમને ફોન ઉપર તો કહ્યું હતું કે આદિત્યની તબિયત હવે સારી છે. આમ પણ તમારે ઘરે કેટલા કામ છે, એકલા હાથે બધું દોડવાનું છે. હા, અહીંયા તો આદિની સેવામાં અમે બધા છીએ.
પણ તમારે ત્યાં તો ઢોર ઢાખર બધું તમારે એકલા હાથે કરવાનું છે. પણ માં છે ને જીવ નો રહ્યો તે મન થયું કે વેવાય અને વેવાણ પાસે થાતી આવું. હા હવે જમાઈને કેમ છે? સારું છે ને? સારું છે. જમાઈને જો સારું હોય ને તો એ તમારી દીકરી પ્રતાપે જ છે. હા તમારી મીરાએ એની એટલી સેવા કરી કે અમને તો એમ થયું કે ખરેખર આ મીરા સેવા કરે છે. અરે એમાં વખાણ કરવાની ક્યાં જરૂર છે વેવાય? આ તો પત્ની ધર્મ નિભાવ્યો છે. લગ્નના 4 ફેરા ફરીને ત્યારે ફેરે ફેરે વચન દે છે. ઈ જ એને પાડ્યું છે. અરે આ તો તમારા સંસ્કારના હિસાબે મીરાએ સેવા કરી છે. બાકી જો આ જગ્યાએ જો કોઈ બીજી દીકરી હોય ને તો એ તરત જ આદિને લાત મારી દે. કારણ કે આદિએ કંઈ એના ઉપર ઓછો જુલમ નથી કર્યો. તમને તો બધી વાતની ખબર જ હશે. હા અને મેં મારી દીકરીને કીધું તું કે બટા એક દિવસ હાવ હારાવાના થાય. હા ઈ દી આવી ગયો પણ સારું કહેવાય કે જમાઈને વધારે વાગ્યું નહીં માથામાં અને મારી દીકરીએ સેવા કરી અને હાજા નરવા થવા આવ્યા. હિરલબેન, હા અમે તો કયા મોડે કહીએ? જુઓ, તમારી દીકરીએ તો એની ખાનદાની બતાવી. તમારા આપેલા સંસ્કારોને એને ક્યારેય નથી લજવ્યા. પણ અમારા દીકરાએ તમારી દીકરી સાથે સારો વ્યવહાર નથી કર્યો. એને ન કહેવાનું કહી ગયો ને ન આપવાના દુઃખ પણ આપ્યા. વેવાણ, આ કહેવત છે ને માણસ માત્ર ભૂલને પાત્ર. હવે ઈ સમજી જ ગયા છે તો ભૂતકાળ ભૂલી જવું જોઈએ. આ તો તમારું મોટું મન કહેવાય વેવાણ. બાકી તમારી જગ્યાએ અમે હોત ને તો અમે કદાચ અમારી વહુને માફ ન કરી શક્યા હોત. પણ તમે તો મોટું મન રાખી તમારી દીકરીનું ઘર સાચવ્યું. એના ઘરને બસાવવા માટે તમારી દીકરીને તમે જે સંસ્કાર આપ્યા છે ને એનું એને બરાબર પાલન કર્યું છે. તમે માનશો નહીં, એને દિવસ રાત આદિની સેવા કરી છે. મૂંગા મોડે, હસતા મોડે એક હરફ પણ નથી ઉચ્ચાર્યો. કદાચ મીરાની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત ને તો આદિત્ય જેવા ધણીને તો લાત મારત. પણ અમે કોઈ જન્મમાં પુણ્ય કર્યા હશે કે અમને મીરા બહુ જેવી વહુ મળી. અને વેવાણ, મારી દીકરીએ સારા પુણ્ય કર્યા હશે કે પિયરમાં બાપનો પ્રેમ ન મળ્યો તો કાંઈ નહીં, પણ હાહરીમાં આવીને બાપ સમાન સસરાનો અને મા સમાન હાહુનો પ્રેમ મળ્યો. અરે મીરાને તો હું જ્યારે જોઉં ને ત્યારે મારો જીવ તો વારે વારે મૂંઝાય. મેં તો આ દીકરી કેટલું સહન કરે છે. સહનની કોઈક હદ હોય, પણ બસ તમારી મીરાના સંસ્કાર, એની સભ્યતા, બસ જ્યારે જુઓ ત્યારે દાંત કાઢતી જ હોય. અને અમારી તો એ ખડે પગે સેવા કરતી હતી. ક્યારે એણે કાળું મોઢું નથી કર્યું. હા, હસતા મોડે બધી જ વસ્તુને સ્વીકારી છે. અને સાચું કહું ને તો વેવાણ, તમે તમારી દીકરીને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે કે પોતાનું ઘર કઈ રીતે સચવાય. આ બધું ગળથુથીમાંથી આવે અને સંસ્કારોમાંથી આવે, કોઈના કહેવાથી ન થાય. તમારી દીકરીએ તમારું કુળ તો સાચવ્યું, પણ હારે હારે અમારા કુળને પણ એટલું જ સાચવ્યું. એની પણ એટલી જ રક્ષા કરી. એને જરાય ઓછું નથી આવવા દીધું કે નથી પાછી પાની કરી. હવે વેવાય, વેવાણ, મારી દીકરીના વખાણ કરતા તમે ઠાકતા નથી. આના કરતા મોટી મોટી મારા માટે શું હોય? આ તો તમે ગામડાના છો અને આવા સંસ્કાર આપ્યા છે એટલે આ બધું બહાર પડી ગયું. જો બીજી કોઈ માં હોય ને તો એ તો અમુકનો ઘોંસ પરોણો કરે એની દીકરીને. કાંઈ વાંધો નહીં વેવાણ. હાલો ત્યારે તમારો સમય બહુ બગાડ્યો. હવે મને રજા આપો. રજા નથી લેવાની હો વેવાણ. આજે તો અહીંયા જ જમીન જવાનું છે અને મોડું થઈ જાય ને તો કાલે જાજો. પણ દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. એ બધા જૂનવાણી રિવાજો છે. મારે તમારો એક શબ્દ ન સાંભળવો. તમારે અહીંયા જમીને જ જવાનું છે. તમે વેણું વાતું કરો, હું જરીક આંટો મારતો હોઉં. હા. અને તમે આ તમારી બેન કે ને એમ તમે જમીન જ જાજો. વેવાણ, તમને ખબર છે આ મીરા વહુને ગૂંથણ કામ તો મસ્ત આવડે છે.
તે જાત જાતના તોરણ બનાવ્યા છે. હાલો હું તમને બતાવું. હાલો તઈ. તમને હું કહું છું, આ દવાખાને બતાવવા જવાનું હતું, જવું છે? ના, વાંધો નથી ને કાંઈ? નકર એકવાર જઈ આવી. કઈ વાંધો નથી. હા, તો હું રોટલા કાઢી નાખું. હમ અને બપોર પછી વાડીએ જવાની છું. તમારે આટો મારવા આવવું હોય તો હાલો હારે, થોડોક પગ મોકળો થશે. હા. કાંઈ વાત કરવી હોય ને તો મને પૂછવાની જરૂર નથી, એમને વાત થાય. હા, વાત તો કરવી છે, પણ શરૂ ક્યાંથી કરું ને એની સમજ નથી પડતી. હલો. હાલો, ક્યાં છે તું? કેટલાય દાડાથી તને ફોન કરું છું, મારા ફોનનો જવાબ નથી આપતો. કરે છે હું? મને ભૂલી ગયો કે હું? અને તે આપણા લગ્નનું હું વિચાર્યું? કાંઈ નથી વિચાર્યું. દામિની, મારી વાત સાંભળ. આજ પછી મને ક્યારેય ફોન ન કરતી. શું બોલે છે તું? હા, હું સાચું જ બોલું છું. અતાણ લગીન હું જે ભૂલ કરી રહ્યો હતો એ મને સમજાઈ ગઈ છે, અને મારી પ્રેમાળ પત્નીને દગો આપતો રહ્યો. ક્યારે એને પ્રેમથી ના બોલાવી, ક્યારે એને આ ઘરમાં મેં માન ના આપ્યું. હંમેશા આ ઘરમાંથી જવા માટે કહેતો રહ્યો. પણ હવે બસ, તું આજ પછી મને ક્યારેય ફોન ન કરતી. માફ કરી દેજે. હીરા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ક્યારેય તારી વાત ન સાંભળી. તારી તો હું ઘરમાં કોઈની વાત ન સાંભળી. બાપુ સમજાવતા રહ્યા, બાય કહેતા રહ્યા, પણ હું એકનો બે નો થયો. તને ન ગમતું હોવા છતાંય હું દામિનીને મળતો હતો, એની હારે વાત કરતો હતો. તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ક્યારનું મારું ઘર મેલીને વહી ગયું હતું. પણ આજ પછી હવે ક્યારેય એવું નહીં થાય. હું હંમેશા તારી હારે છું, તારી સાથે છું. ખબર છે તમને, ઘરનાએ પણ મને ઘણી સમજાવી કે આ સંસાર હાલે એમ નથી. જ્યાં મારા ધણીનું મન જ મારા ઘરમાં ન હોય, મારામાં ન હોય, એ ઘર કોઈ દી ન હાલે. પણ મને વિશ્વાસ હતો કે એક દી એવો જરૂર આવશે કે તમને તમારી ભૂલનો પસ્તાવો થશે, તમને તમારી જવાબદારી સમજાશે. અને આજ તમે સીધા રસ્તા ઉપર આવી ગયા ને મને સમજી ગયા ને, એ જ મોટી વાત છે. હા, તે મારી જે સેવા કરી, મારું ધ્યાન રાખ્યું, આ ઘરનું ધ્યાન રાખ્યું, એટલા માટે જ મારી જેવા પથ્થર દિલના માણાને તે સુધરવું પડ્યું. મારે સમજવું પડ્યું કે હું ખોટું કરી રહ્યો છું. હાથનો જોડ, મેં મારી ફરજ નિભાવી છે. હવે તમારો વારો છે તમારી ફરજ નિભાવવાનો. નિભાવશો ને? હા, કેમ નહીં. હંધી ફરજ નિભાવી, અને જ્યાં ખબર ના પડે ને ત્યાં તું કહેજે. તો પછી ડૉક્ટર પાસે એકવાર જઈ આવીએ? હાલ.
અને બધી ખબર છે છતાંય એવી એણે ખરા દિલથી એને આદિને આપણી સેવા કરી છે. સાચી વાત છે. મીરા વહુએ આપણા આજીને સાજો કરવામાં કોઈ કસર નથી બાકી રાખી. દવાખાને તો એ લઈ લઈને દોડી જ છે, પણ સાથે સાથે દરેક મંદિરમાં માનતા બાધા બધું જ રાખ્યું છે. અને આજે આદિ આપણી સામે એકદમ અડીખમ ઊભો છે ને, એમાં સૌથી મોટો હાથ આપણી મીરા વહુનો છે. પણ હવે એની સેવા જોઈને જો કદાચ આદિની આંખ ઉઘડે તો કંઈ લાગતું નથી એ જડ જેવો છે એની આંખ નહીં ઉઘડે. આદિ હા, મારે તમારી અને બહારે થોડી વાત કરવી છે. બોલ, હું કેવું છે? હવે હું કહેવાનું રહી ગયું છે? અત્યાર લગી તે કીધું છે ને અમે સાંભળ્યું છે ને બસ જીવ બાળવી છે તો હારો રજી થોડોક વધારે જીવ બાળી દે. હવે મને સારું થઈ ગયું છે અને અમે દવાખાને પણ બતાવી આવ્યા. હવે કઈ વાંધો નથી મને તો. હા, હું ઈ જ કહું છું કે આ મીરાના સેવાના પ્રતાપે છે ને તું આ ઊભો છો ને એ મીરાના હિસાબે ઊભો છો. તો હવે તું સુધર. જો તારામાં થોડુંક હોય ને કંઈક આમ ઈશ્વર જેવું કંઈક તત્વ અંદર છુપાયેલું હોય ને તો એને બહાર કાઢ અને આંખ ખોલીને જો કે સામે છે ને આ મીરા જેવી પત્ની તારી સામે ઊભી છે એની કદર કર. પણ તને તો પથ્થર જેવો છો તું, તને કેવી કઈ ભાનસ છે. સાચી વાત છે બેટા, તારા બાપુ એકદમ સાચું કહેશે. તે મીરા વહુની કોઈ કદર નથી કરી. હવે તો તારી આંખ ઉગાડ કે સાચું હું છે ને ખોટું હું છે. હવે તો તને ખબર હોવી જ જોઈએ. જો અમે તો મીરા વહુ સાથે ખોટું કરી જ રહ્યા છીએ અમુક બાબતમાં, પણ આ તું જે કરી રહ્યો છે ને એ તો બહુ મોટું પાપ છે બેટા, બહુ મોટું પાપ. અરે તું તો મારો દીકરો છો અને હું ઈ ભૂલી જાઉં કે હું તારો બાપ છું, તને આ ઘરની બહાર કાઢી મૂકું. પણ મને છે ને આ મીરાની દયા આવે. એ બિચારી દુઃખી થાય અને મારી દીકરી દુઃખી થાય ને એ હું ન જોઈ શકું. એના હિસાબે તને આ ઘરમાં રાખ્યો છે, સમજી લેજે તું. બાપુજી, હજી કંઈ કહેવાનું બાકી રહી જતું હોય તો યાદ કરીને કહી દો. હા, જેટલું ક્યાં હોય એટલું. તને તો કે કઈ ખબર જ પડવાની છે. પથ્થર ઉપર પાણી રેડે બરાબર જ છે. તું હાથ જોડે છે અત્યાર લગી તે તારા બાપાને હાથ જોડાયા છે અને આજ તું હાથ જોડે છે. આ બધું કયું નાટક છે બીજું? બાપુજી, પહેલા એમની વાત તો સાંભળી લો, પછી તમારે જે કહેવું હોય એ કહેજો. મીરા વહુ, તમે કહો છો ને એટલે જ આજે આદિની વાત સાંભળીશું. બાકી અમારા દીકરાએ એવું કોઈ કામ નથી કર્યું કે જેથી અમે એની કોઈ વાત સાંભળીએ. જુઓ બાપુ, બાપ માફ કરજો મને. હંમેશા તમે મને સમજાવતા રહ્યા, મારા હારા માટે કહેતા રહ્યા, પણ હું જ નહોતો સમજતો. માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી. હંમેશા મીરાને દુઃખ આપ્યું, તમને લોકોને હેરાન કર્યા. બાપુની સામે પણ થઈ ગયો હતો અને હવે એવું ક્યારેય નહીં થાય. હું હંમેશા મીરા સાથે સારી રીતે રહીશ અને તમારા બધા સાથે. એટલે બેટા, એક મિનિટ, તું સાચું કહે છે? આ તારો નિર્ણય એકદમ સાચો છે ને? હા, એ ખરેખર તું મીરા વહુ સાથે પ્રેમથી રહીશ? હા બા, આજે દામિનીનો ફોન આવ્યો હતો પણ તમારા દીકરાએ એને ચોખ્ખી ના પાડી કે આજ પછી કોઈ દિવસ મને ફોન ન કરતો. તારા અને મારા બધા સંબંધો પૂરો. અરે મીરા, આ 2-4 દિવસ તેની સેવા કરીને એટલે એના બધું તાર તરફ એને પ્રેમ જાગ્યો છે. પણ હજી 2-4 દિવસ જવા દે. આ નાટકિયાને હું સારી રીતે ઓળખું છું. ના, અરે ના પાડું છું ને બાપુ, કહું તો છું. હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય. માફ કરી દો મને. અત્યાર સુધી મેં એ જ કર્યું છે પણ હવે નહીં. બેટા, મને તારા પર એટલો તો વિશ્વાસ છે કે જ્યારે તે કોઈ પણ નિર્ણય લીધો ને તો એ સાચા હૃદયથી લીધો છે. અને અત્યારે પણ મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું મીરા વહુને સાચવીશ. બેટા,
તે માફી માંગી અને માવતર તરીકે અમે તને માફ કર્યું. એ આવું હું સાંભળું છું મોટા ભાઈએ માફી માંગી? અરે હા મોટો ભાઈ સુધરી ગયો. હા શું? હા હવે હું ખાટલા ઉપર ઊભો છું, પડી જાય નીચે આવતો રે, નીચે હેઠ આવતો રે. ને એટલે હું આમ તમે માફી માંગી એટલે આમ અચાનક આમ અલગ અલગ લાગે છો મને. હવે તારે જે કેવું હોય ને એ કહી નાખ. એક તો તારી ગમત છે ને ક્યારેય પૂરી નથી થઈ. એટલે મારે મોટો ભાઈને એટલું જ કેવું હતું કે માફી માંગવાની કઈ જરૂર નથી. ભાભીને ક્યાંક ફરવા લઈ જાઓ. હે આ તો હવે સીધું ભાભીને દુઃખમાંથી સીધું સુખમાં આવી જાય ને. હરખું સમજાય એમ બોલ ને. મને ખબર હતી ખર્ચો કરવાનો હશે ને એટલે આ મોટા ભાઈને કઈ સમજાશે નહીં. હા પણ તું હું બોલે ઈ કોઈને ના સમજાવ્યું એટલે પૂછવું પડે છે. બોલ. અરે એમ કહું છું કે ભાભીને ફરવા લઈ જાઓ ક્યાંક ફરવા. હા પણ આખા પાડોશને નથી લઈ જવાના. એટલે કહું છું કે હળવે. ભાભીને ફરવા લઈ જાઓ ભાઈ એમ કહું છું. ફરવા હા હા બસ, સારું કહ્યું. ફરવા તો લઈ જ જવી જોઈએ મીરાબાઉને. ક્યાં ક્યાં હું ક્યાં ક્યાં શિમલા મનાલી લઈ જાઓ. શિમલા મને ઓહો બાપરે ત્યાં બહુ બરફ પડે નહીં? હો? હા, અને ઠંડી બહુ હોય. હા હા સારી જગ્યા છે. હારું હારું ફરી આવો ફરી આવો. બા જોયું તો છે નહીં એમને તો કેમ પહોંચી જવાય. અરે બાપા એવી બધી કોઈ વાત નથી. મને ખબર હતી આ મોટા ભાઈની કાંઈક ને કાંઈક નવું ઢીંડક હશે એટલે મેં છે ને ટિકિટ બુક કરી દીધી છે. પ્રીતિ ટ્રાવેલર્સ. પ્રીતિ અરે પ્રીતિ ટ્રાવેલર્સ એન્ડ ટૂર ઈ છે ને આમ તમને લઈ જાય અને આમ પાછા લઈ આવશે. તમને કોઈ ટેન્શન નહીં પડે. આમ લઈ જશે આમ લઈ આવશે. અરે પણ એનું હેન્ડલિંગ કરે છે કોણ? ઈ તો કે નહીં ના બેન. હા અરે પેલા નૈના બેન આપણા પડોશમાં નહોતા રહેતા ઈ પ્રીતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા. કાઈ નહીં તે બુક કરાવી દીધી બેટા. હા, હા. તે બહુ સારું કર્યું. હાલો હાલો તો તમે તૈયારી કરો. ક્યારની છે ટિકિટ? ઈ તો ગયે. લે જો એમ છોકરો ઓલા પિયુષભાઈ છે ને એમ પૂછવાનું જ ભૂલાઈ ગયું છે. હું પૂછીને તમને કહું પણ તમે તૈયારી કરો ત્યાં સુધીમાં તમને કહી દઈશ હો. હા પાછી આવતા વર્ષની ન કરતા. બોલો આનું આપણે હારું ન કરાય. ધીરે મારો પડી જાય. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.